યસ નમસ્કાર, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આપ લોકોનું સૌનું સ્વાગત છે મિત્રો ફરી એક વખત રામાનીઝ કન્સેપ્ટ ટોકની અંદર. અને આ કન્સેપ્ટ ટોકની અંદર ઘણા સમય પછી મિત્રો આપણે આજે ઇકોનોમીની કંઈક સ્પેશિયલ વાતો કરવા જઈ રહ્યા છીએ. આપ બધા જાણો છો કે આપણે સમયાંતરે ડેઇલી કરંટ અફેર્સની અંદર પણ મળતા હતા, પરંતુ સમયની થોડી વ્યસ્તતાને પરિણામે હમણાં થોડા સમયથી આપણે લોકોએ જે ડેઇલી કરંટ અફેર્સનો સેશન હતો એને વીકલી કરંટ અફેર્સમાં ફેરવી દીધેલા છે. અને છેલ્લા 2 અઠવાડિયાથી આપ બધા જાણો છો મિત્રો કે છેલ્લા 2 વીકથી આપણે વીકલી કરંટ અફેર્સ જોઈએ છે. હવે એ તો છે, પણ આજે એક ઈચ્છા થઈ એવી કે ઘણા સમયથી ઘણા બધા વિદ્યાર્થીઓની એવી ઈચ્છા હતી કે સર નીતિ આયોગ વિશે કંઈક તમે વાત કરો. તો આજનો લેક્ચર છે ને મિત્રો એ સ્પેશિયલ નીતિ આયોગ ઉપર છે. અને નીતિ આયોગ એટલે ઘણા ખરા વિદ્યાર્થીઓના મગજની અંદર મિત્રો યસ એવું જ થશે કે સર નીતિ આયોગનો લેક્ચર છે. હવે નીતિ આયોગ તો અમને ખબર છે કે સાહેબ આયોજન પંચ પૂરું થયું અને આયોજન પંચની જગ્યાએ ભારતમાં નીતિ આયોગ આવ્યું છે. બસ આટલી તો બધાને ખબર છે. હવે પ્રશ્ન એ છે મિત્રો કે નીતિ આયોગ શું તમે માનો છો એટલું જ છે? ના, નીતિ આયોગ દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે અને મિત્રો નીતિ આયોગના જેટલા જે એક્શન પ્લાન ચાલે છે, નીતિ આયોગ દ્વારા જેટલા મિશન અમલમાં આવ્યા છે મિત્રો, આપ કદાચ જાણીને ઘણા લોકોને એવું લાગશે મિત્રો કે ઘણી વખત તમે લોકોએ શબ્દ સાંભળેલા હશે એમ મિશન. હવે એમ એટલે અટલ ઇનોવેશન મિશન છે, એવી રીતે સાથ નામનું મિશન હતું, એવી રીતે અમૃત મિશન હતું. આવા ઘણા બધા મિશન મિત્રો આના દ્વારા ચલાવવામાં આવે છે નીતિ આયોગ દ્વારા. અને જુદી જુદી કોમ્પિટિટિવ એક્ઝામિનેશનની અંદર એ નીતિ આયોગ પણ પૂછાય છે. અને નીતિ આયોગ દ્વારા આજના સેશનનું જે હાર્દ કયો ને મિત્રો, એ હાર્દ છે કે નીતિ આયોગ દ્વારા જુદા જુદા બહાર પાડવામાં આવતા ઇન્ડેક્સિસ. યસ મિત્રો, નીતિ આયોગ દ્વારા જે ઇન્ડેક્સ બહાર પાડવામાં આવે છે ને એ પણ ઘણા બધા ઇન્ડેક્સ છે મિત્રો. એ હેલ્થ માટે પણ ઇન્ડેક્સ બહાર પાડે છે, એ એક્સપોર્ટ માટે પણ ઇન્ડેક્સ બહાર પાડે છે, નીતિ આયોગ ઇનોવેશન માટે પણ ઇન્ડેક્સ બહાર પાડે છે, નીતિ આયોગ એજ્યુકેશન માટે પણ ઇન્ડેક્સ બહાર પાડે છે, વોટર રિસોર્સિસ માટે પણ ઇન્ડેક્સ બહાર પાડે છે. અસંખ્ય ઇન્ડેક્સ મિત્રો નીતિ આયોગ દ્વારા સમયાંતરે બહાર પડે છે. હા, એક બાબત છે કે આ કોવિડની મહામારીને પરિણામે 2020ના વર્ષમાં ઘણા ખરા ઇન્ડેક્સ જે ભૂતકાળમાં બહાર પડેલા હતા, 2018માં બહાર પડ્યા હતા, 2019માં બહાર પડેલા હતા, એ ઇન્ડેક્સ 2020માં આવી શક્યા નથી. પણ એની જગ્યાએ બીજા પણ ઘણા બધા ઇન્ડેક્સિસ નીતિ આયોગના આવી ગયા છે મિત્રો. અને આવનારી હું માનું છું ત્યાં સુધી મિત્રો તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે આ ઇન્ડેક્સ અગત્યના છે. ક્યાંક ને ક્યાંક તો એકાદો પ્રશ્ન તમને પડવાનો જ છે મિત્રો. તો આજના સેશનમાં નીતિ આયોગની થોડી ઘણી ચર્ચા આપણે નીતિ આયોગની કરશું, પણ મેઇન હાર્દ છે આ લેક્ચરનું નીતિ આયોગ દ્વારા બહાર પાડવામાં આવતા જુદા જુદા પ્રકારના ઇન્ડેક્સિસ છે. તો આ ઇન્ડેક્સિસની આપણે શરૂઆત કરવી છે અને એકદમ સરસ મજાનો ટોપિક 6 કે 7 અગત્યના ઇન્ડેક્સની વાતો કરશું. નીતિ આયોગની જુદી જુદી સ્કીમની પણ વાતો કરવી છે. એટલે શક્ય હોય તો આજના સેશનની અંદર મિત્રો આ નીતિ આયોગના ઇન્ડેક્સિસ વાળો મુદ્દો છે ને એને આપણે પૂર્ણ કરવાનો પ્રયત્ન કરશું. ને જો જરૂર પડે તો આ સેશનનો પાર્ટ 2 પણ હું તમારી સામે લઈને આવીશ, કારણ કે હજી શરૂ કરીએ છીએ એટલે મને બી ખબર નથી કે આ સમય કેટલો લાગશે. તમે વિડીયો જોવાનું ચાલુ કરશો ને એ તમારી પાસે તો દેખાશે કેટલી કલાકનો વિડીયો છે, એ મને હજી ખબર નથી. શરૂ કરીએ આપણે. અને રાબેતા મુજબ મિત્રો આપણા કોઈ પણ સેશનની શરૂઆત આપણે લોકો તમારા લોકોના જોશ જુસ્સા અને મોટિવેશનમાં વધારો કરવા માટે નાના એવા મોટિવેશન કોટ્સથી કરીએ છીએ. તો આજના લેક્ચરની શરૂઆત પણ મિત્રો આપણે કરીએ નાનકડા અમથા મોટિવેશનલ કોટ્સથી મિત્રો. અને મોટિવેશનલ કોટ્સ છે મંજિલ इंसान के हौसले आजमाती है, मंजिल इंसान के हौसले आजमाती है, सपनों के पर्दे आंखों से हटाती है, सपनों के पर्दे आंखों से हटाती है, किसी भी बात से हिम्मत ना हारना, ठोकर ही इंसान को चलना सिखाती है, ठोकर ही इंसान को चलना सिखाती है. મિત્રો આ સેન્ટેન્સ છે ને જિંદગીમાં ઉતારવા જેવું છે. કે ઘણી વખત કોઈને કોઈ જગ્યાએ આપને કોક ઠોકર તો વાગે છે. અને કોરોનાની અંદર વધારે પડતી ઠોકરો લાગેલી છે. એ પછી તૈયારીની બાબતમાં હોય તોય ભલે, એ ઇકોનોમિક બાબતની અંદર હોય તો પણ ભલે, એ આપણા કુટુંબની બાબતમાં હોય તો પણ ભલે મિત્રો, પણ જીવનમાં ઠોકરો તો ખાવી જ પડે છે. એક ઠોકર વધારે ખાધી એમ માની અને જિંદગીની
અંદર આગળ વધતા શીખજો. જે ઠોકર ખાધી છે, જે મુશ્કેલીઓ આવી છે, એનો સામનો કરી અને બહાર નીકળતા આપણે લોકો શીખશું. અને કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા ઉમેદવારોને ખાસ કહીશ મિત્રો, એક શબ્દ હું હંમેશને માટે કહું છું કે જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં. જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં. મિત્રો, પાસ ના થાય ત્યાં સુધી પડ્યા રહેવાનું છે, ડટે રહેના હે અને તૈયારી ચાલુ રાખવાની છે. શરૂ કરીએ આજના આપણા સેશનની. સાવ બેઝિક થી થોડી ઘણી વાતો, મારે 5-7 મિનિટ તમને લોકોને નીતિ આયોગની પણ વાતો કરવી છે. હવે નીતિ આયોગની એક ખાસિયત આપ બધા જાણો છો કે સાહેબ નીતિ આયોગની સ્થાપના કરવામાં આવી ક્યારે? સાહેબ કે ભારત દેશની અંદર 1/1/2015 થી 1/1/2015 થી આ અમુક સ્ટેટિક જીકે નો ડેટા છે એ, અને ખાસ કરીને આખો સેશન છે, સેશનની અંદર મેં પીપીટી માં જે ઓવરલેપિંગ કરેલું છે મિત્રો, એ ઓવરલેપિંગ પણ તમને લોકોને એની જે પીપીટી ની પીડીએફ ની લિંક છે ને એ ડિસ્ક્રિપ્શન બોક્સ ની અંદર મૂકી દેવાનો છું. એટલે શક્ય હોય ત્યાં સુધી લખવાની ચિંતા ના કરતા, આમાં બોર્ડ ઉપર હું જેટલું લખીશ એ બધી જ વસ્તુઓ તમને લોકોને પીપીટી સ્વરૂપે મળી જશે. પછી જાતે નિરાતે આરામથી નોટ્સ બનાવી લેજો. અત્યારે બને ત્યાં સુધી સમજવામાં ધ્યાન રાખજો, જેથી કરીને મારી સ્પીડ પણ મેન્ટેન થઈ શકે. ઠીક છે? 1/1/2015 થી નીતિ આયોગની સ્થાપના થઈ. તો સાહેબ ઘણા ખરાને ખબર જ છે કે સાહેબ નીતિ આયોગની સ્થાપના થઈ એની પહેલા શું હતું? આપ બધા જાણો છો મિત્રો કે ભારત દેશની અંદર આપને બધાને ખબર છે કે 1950 ના વર્ષથી 1950 થી 2017 સુધી, કારણ કે છેલ્લી પંચવર્ષીય યોજના તો 17 માં પૂરી થઈ. 1950 થી ભારત દેશની અંદર શું હતું? તો કે ભઈલા આયોજન પંચ હતું. શું હતું? આયોજન પંચ, પ્લાનિંગ કમિશન ઓફ ઇન્ડિયા હતું. અને એ પ્લાનિંગ કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા આપ બધા જાણો છો મિત્રો કે આપણે 12 જેટલી પંચવર્ષીય યોજનાઓ 12 જેટલી પંચવર્ષીય યોજનાઓ આપણે પૂર્ણ કરેલી હતી. અને 12મી પંચવર્ષીય યોજના જેનો સમયગાળો હતો મિત્રો, આ બધાને ખબર છે કે 12મી યોજનાનો સમયગાળો 2012 થી 2017. આ યોજના ચાલુ હતી ને ત્યારથી જ યોજના ચાલુ હતી, છતાં પણ આ આયોજન પંચને બદલે શેની રચના કરવામાં આવી? નીતિ આયોગની. અને એક્સપેક્ટેડ હતું જ એનું પણ તમને કહું. નીતિ આયોગની વાત કરું ને પહેલા એક વખત તમને કદાચ ખબર હશે મિત્રો કે ભારત દેશની અંદર જુદી જુદી જે પંચવર્ષીય યોજનાઓ ચાલુ હતી, એ જુદી જુદી પંચવર્ષીય યોજનાઓની અંદર તમને બધાને ખબર હશે મિત્રો કે 1977 ની અંદર આ ભારત દેશની અંદર પહેલી વખત જનતા સરકાર આવી હતી. કઈ સરકાર આવેલી હતી? જનતા સરકાર આવેલી હતી મિત્રો. અને એ જનતા સરકારે શું કર્યું હતું ખબર છે? એ વખતે મિત્રો આ 1900 આ જનતા સરકારની તમને વાત કરું મિત્રો, 1974 થી 1979 1974 થી 1979 79 ના વર્ષ માટે મિત્રો ભારત દેશની અંદર 5મી પંચવર્ષીય યોજના ચાલુ હતી. કેટલામી ચાલુ હતી? આ 5મી પંચવર્ષીય યોજના ચાલુ હતી. એ 5મી પંચવર્ષીય યોજના ચાલુ હતી ને એ દરમિયાન ભારતમાં એક પક્ષ પલટો થયો અને ભારતમાં પહેલી વખત જનતા સરકાર આવી. અને જનતા સરકાર લઈ આવનાર વ્યક્તિ એટલે મોરારજી દેસાઈ. અને એ પાછા ગુજરાતી શબ્દ પકડજો એટલે તમને ખબર પડે કે મેં આ રામાયણ સેના આટેગીરી ગુજરાતી વ્યક્તિ આવતા વેત. કે અત્યારે આપણે જેમ નીતિ આયોગની અંદર લેશું ને મિત્રો કે નીતિ આયોગની અંદર અધ્યક્ષ કોણ હોય? હોદ્દાની રૂએ વડાપ્રધાન. આયોજન પંચમાં એવું હતું, હોદ્દાની રૂએ વડાપ્રધાન એના અધ્યક્ષ હતા. હવે અધ્યક્ષ એટલે 5મી પંચવર્ષીય યોજનાના અધ્યક્ષ છે તે વખતે ઇન્દિરા ગાંધી. અને ઇન્દિરા ગાંધીને અને મોરારજી દેસાઈને 36 નો આંકડો આ બધાને ખબર છે. એટલા માટે મિત્રો મોરારજી દેસાઈએ આવતા વેત આ 5મી પંચવર્ષીય યોજના હતી ને એ બંધ કરી દીધી. 1979 માં પૂરી થતી હતી. પણ મોરારજી દેસાઈએ આ પંચવર્ષીય યોજના ક્યારે ખતમ કરી દીધી? તો કે 1978 માં જ, એક વર્ષ અગાઉ યોજના બંધ કરી દીધી અને છઠ્ઠી યોજના ચાલુ કરાવી દીધી. એટલે ત્યારથી એક વસ્તુ ક્લિયર હતી કે ગુજરાતી, કારણ કે મોરારજી દેસાઈ એમ બેઝિકલી ગુજરાતી વ્યક્તિ આવે એટલે યોજના બંધ કરાવે. બરાબર? હવે પ્રશ્ન થયો 2014 ની ચૂંટણીની અંદર વળી પાછા એક ગુજરાતી વ્યક્તિ ભારતના પ્રાઇમ મિનિસ્ટર બન્યા. સમજો, ગુજરાતના વ્યક્તિ ભારતના પ્રાઇમ મિનિસ્ટર બન્યા. એટલે પ્રાઇમ મિનિસ્ટર હોદ્દાની રૂએ તો આયોજન પંચના અધ્યક્ષ થઈ જાય. એને બધાને પૂછ્યું કે ભાઈ ક્યાં ચલ રહા હે? એટલે લોકો એમ તો કે નહીં ફોગ ચલ રહા હે. આયોજન પંચને પૂછ્યું કે શું ચાલે છે? આયોજન પંચે કીધું કે સાહેબ 12મી પંચવર્ષીય યોજના ચાલે છે. અને અમુક લોકોને ખબર જ હતી કે ગુજરાતનો વ્યક્તિ આયોજન પંચમાં આવે એટલે યોજના શું કરાવે છે?
ઈ કે બંધ કરાવે જ છે. બધાયને એવું હતું. બીજી વખત પૂછ્યું તો ઘણાએ કીધું સાહેબ કે શું યોજના બંધ કરાવવાનો પ્લાનિંગ છે? એટલે ગુજરાતીએ કીધું કે કોને કીધું યોજના બંધ કરવી છે? નહીં, યોજના ચાલુ રહેશે. એટલે બધાને આશ્ચર્ય થયું કે ચાલો ગુજરાતી વ્યક્તિ આવીને યોજનાઓ બંધ ન કરાવે, બને નહીં. થોડાક દિવસ પછી હર વ્યક્તિ કીધું એક કામ કરો, આ યોજના બનાવે કોણ? એટલે બધાએ કીધું સાહેબ આ યોજનાઓ આયોજન પંચ બનાવે. તો એક કામ કરો, આ 12મી યોજના ભલે ચાલુ રહી પણ આયોજન પંચ જ બંધ કરી દો. ન રહેગા બાંસ ન બજેગી બાંસુરી, મૂળ આયોજન પંચને બંધ કરાવી દીધું. ગુજરાતી મેં કીધું મોરારજી દેસાઈએ આ યોજના બંધ કરાવી હતી અને આને આખું આયોજન પંચ બંધ કરાવી દીધું મિત્રો. અને એ આયોજન પંચને બદલે શું આવ્યું? હવે નીતિ આયોગ. 1/1/2015 થી નીતિ આયોગ આવી ગયું છે. એટલે જે આયોજન પંચનું સ્થાન લેશે, એક થિંક ટેન્ક તરીકે કામગીરી કરશે. આ બધું આપ જાણો છો. અને બીજી વસ્તુ કે આયોજન પંચ છે એની થોડી ઘણી માહિતી પણ અહીં આપેલી છે. આપ બધાને ખબર છે કે નીતિ આયોગમાં અને આયોજન પંચમાં ડિફરન્સ શું છે? કે આયોજન પંચ જ્યારે હતું ત્યારે આયોજન પંચની અંદર કોઈ પણ રાજ્યના ચીફ મિનિસ્ટર, કેન્દ્ર શાસિત પ્રદેશોના ઉપરાજ્યપાલ એટલે કે વહીવટી વડા, એને કોઈને સ્થાન નહોતું. અને એટલે તો વચ્ચે આપ લોકોને ખબર છે કે રાષ્ટ્રીય વિકાસ પરિષદની રચના કરવામાં આવી હતી. હવે સીધા એ બધાને ક્યાં લઈ લીધા? નીતિ આયોગની અંદર લઈ લીધા. તો આ વસ્તુ પણ મગજની અંદર રાખજો કે નીતિ આયોગ છે તો એના ચેરમેન કોણ હશે? બટ ઓબ્વિયસ છે હોદ્દાની રૂએ વડાપ્રધાન એટલે નરેન્દ્ર મોદી સાહેબ છે આના હેડ હોવાના છે. ત્યાર પછી ગવર્નિંગ કાઉન્સિલ છે, રિજનલ કાઉન્સિલ છે, એ બધું તો બનવાની છે. હવે મેમ્બર કોણ છે એની અંદર એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે તમારે અહીંયા કે મેમ્બરની અંદર એક ઉપાધ્યક્ષ પણ નિમણૂક કરવામાં આવે છે. કોની? એક ઉપાધ્યક્ષ છે. અધ્યક્ષ તો છે, અધ્યક્ષ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ નું નામ આવે. ઉપાધ્યક્ષ તરીકે કોનું નામ આવે? તો અહીંયા ખાસ યાદ રાખજો કે પેલા ઉપાધ્યક્ષ હતા ને એ અરવિંદ પનગડિયા હતા, જે વર્લ્ડ બેંક અને એશિયન વિકાસ બેંક સાથે જોડાયેલા હતા. પ્રથમ ઉપાધ્યક્ષ હતા મિત્રો એ કોણ હતા? અરવિંદ પનગડિયા. અને હવે યાદ રાખજો કે હવે અરવિંદ પનગડિયા નથી. આ કે 2 વર્ષનો એનો સમયગાળો તો ક્યારનો પૂરો થઈ ગયો હતો. હવે નીતિ આયોગના ઉપાધ્યક્ષ છે એ ડોક્ટર રાજીવ કુમાર છે. આ પણ એક યાદ રાખશું. વડાપ્રધાન છે એ આના ચેરપર્સન છે. ઉપાધ્યક્ષ તરીકે કોણ છે? તો કે ઉપાધ્યક્ષ તરીકે અત્યારે ડોક્ટર રાજીવ કુમાર છે. એક સ્પેશિયલ રિક્રુટમેન્ટ કરવામાં આવી હશે ની તો કે સીઈઓ ની. શેની? સીઈઓ, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરની નિમણૂક કરવામાં આવી. અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે એટલે કરતા હરતા નડતા જે કે મેઇન વ્યક્તિ સીઈઓ જ હોય છે કોઈ પણ સંસ્થાની અંદર. આ સીઈઓ જે છે એ અત્યારે કોણ છે? તો કે અમિતાભ કાંત બચ્ચન નહીં. કોણ છે? અમિતાભ કાંત છે. આના કોણ છે? તો કે સીઈઓ છે. અને બાકી દરેક રાજ્યના ચીફ મિનિસ્ટર છે એના મેમ્બર છે. દરેક રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશના ઉપરાજ્યપાલ છે એ પણ આના મેમ્બર છે. ફૂલ ટાઈમ મેમ્બર છે, પાર્ટ ટાઈમ મેમ્બર છે. બહારના સ્પેશિયલ ઇન્વાઇટી આની અંદર આવે છે. એની સાથે આપણે નિસ્બત નથી, કારણ કે આ બધી વસ્તુ છે એ ગૌણ છે. તમે બધા ભણો જ છો. મેઇન વસ્તુ એ છે કે સાહેબ નીતિ આયોગ જે છે એ શું કરે છે? જેમ પંચવર્ષીય યોજના મિત્રો 5-5 વર્ષના પ્લાનિંગ કરતી હતી કે 5 વર્ષની યોજના, બીજા 5 વર્ષની યોજના, તો સાહેબ નીતિ આયોગે કેવા પ્લાન બનાવ્યા છે? ઘણા ખરા વિદ્યાર્થીઓને ખબર નથી મિત્રો કે જે નીતિ આયોગ છે ને એ નીતિ આયોગે લોંગ ટર્મ વિઝન રાખેલું છે. ભલે થિંક ટેન્ક તરીકે કામ કરે છે પણ નીતિ આયોગનું જે મેઇન વિઝન છે ને એ થિંક ટેન્ક છે. અને થિંક ટેન્ક તરીકે લોંગ ટર્મનું વિઝન છે. તો સાહેબ લોંગ ટર્મ એટલે કયું? તો એક વસ્તુ તમને કહી દઉં કે નીતિ આયોગનું એક વિઝન ડોક્યુમેન્ટ છે મિત્રો. અને આ જે વિઝન ડોક્યુમેન્ટ છે ને એ 15 વર્ષનું છે. કેટલા વર્ષનું છે? 15 યર્સ. 2017-18 થી યાદ રાખજો કે નીતિ આયોગની રચના ભલે થઈ ગઈ 2015 થી. ક્યારે? 2015 થી. પણ 12મી પંચવર્ષીય યોજના ક્યારે પૂરી થઈ? 2017માં. એટલે નીતિ આયોગે કામગીરી શરૂ ક્યારે કરી? અગાઉ નેટ પ્રેક્ટિસ કરી લીધી. અગાઉ 3 વર્ષ સુધી નેટ પ્રેક્ટિસ કરી અને પછી માર્કેટમાં આવ્યા ક્યારે? 17-18 થી 2030-31. આ 15 વર્ષ છે ને મિત્રો એનો વિઝન ડોક્યુમેન્ટ છે. શું છે? વિઝન ડોક્યુમેન્ટ. એટલે યાદ રાખજો કે 15 વર્ષનો નીતિ આયોગનો શું બન્યો છે? વિઝન ડોક્યુમેન્ટ બનેલો છે. હવે 15 વર્ષના પ્લાનિંગ સેવી કે આવડા મોટા પ્લાનિંગ થાય તો 15 વર્ષે આપણે શું કર્યું ચેક કરવા બેસી તો મોડું ન થઈ ગયું ના.
અહીંયા છે ને એ ઘણી બધી વસ્તુઓ સ્ટ્રેટેજિકલી ધ્યાનમાં લીધી છે કે જે 15 વર્ષ હતા ને પહેલા એના બે ભાગ પાડી દીધા. 15 વર્ષના શું કર્યા? બે ભાગ પાડ્યા. એક ભાગ પાડ્યો 7 વર્ષ માટે અને બીજો પાડ્યો 8 વર્ષ માટે. અને 15 વર્ષનું જે વિઝન ડોક્યુમેન્ટ હતું એને એક ભાગ 7 વર્ષમાં વેચ્યો, બીજો 8 વર્ષમાં વેચ્યા. આ 7 વર્ષ અને 8 વર્ષને શું કીધું? સ્ટ્રેટેજિક પ્લાનિંગ કીધા. શું કીધા મિત્રો? આને સ્ટ્રેટેજિક પ્લાનિંગ. યાદ રાખજો કે નીતિ આયોગની અંદર, નીતિ આયોગમાં એક વિઝન ડોક્યુમેન્ટ છે જે 15 વર્ષનું છે અને એની અંદર બે કટકા કર્યા 7 વર્ષ અને 8 વર્ષ. એ 7 વર્ષના પેલો જે છે એને શું કીધું? એ સ્ટ્રેટેજિક પ્લાનિંગ કીધા. અને બીજું 8 વર્ષનું એ પણ શું છે? સ્ટ્રેટેજિક પ્લાનિંગ છે. હજી એમ લાગે કે સાહેબ 7 વર્ષ પછી ઇવેલ્યુએશન થાય તો મોડું ન થઈ જાય? થઈ જ જાય. તો એને આ જે 7 વર્ષ હતા ને પહેલા એને હજી બે ભાગમાં વેચી દીધા. પેલું ભાગ પાડ્યો એ 3 વર્ષનો અને બીજો પાડ્યો એ 4 વર્ષનો. અને 8 વર્ષને વળી પાછા 2 વર્ષ ભાગમાં વેચ્યા. પેલું 4 વર્ષ અને બીજું પણ 4 વર્ષ. આ 3 વર્ષ અને 4 વર્ષ માટે જે ભાગ પાડ્યા ને મિત્રો એને કહેવામાં આવે છે એક્શન પ્લાન. શું કહેવામાં આવે છે? એક્શન પ્લાન. યાદ રાખજો એ આ છે. એટલે નીતિ આયોગ જે કામગીરી કરે છે એ 3 ભાગમાં વેચાયેલી છે. 15 વર્ષનું વિઝન ડોક્યુમેન્ટ છે, 7 વર્ષ અને 8 વર્ષના સ્ટ્રેટેજિક પ્લાનિંગ છે અને આ 3 વર્ષ 4 વર્ષના શું છે? એક્શન પ્લાન છે. યાદ રાખજો એક પરીક્ષામાં પૂછાયેલો સવાલ છે કે ભારતમાં વર્તમાનમાં કયો એક્શન પ્લાન ચાલે છે. હવે યાદ રાખજો કે પહેલો એક્શન પ્લાન હતો ને મિત્રો એ તો ક્યારે શરૂ થયો? 17-18 થી શરૂ થયો. હવે 17-18, 18-19 અને 19-20 યાદ રાખી લેજો મિત્રો. 31મી માર્ચ 31/3/2020 ના રોજ પહેલો એક્શન પ્લાન પૂરો થઈ ગયો છે. પૂરો થઈ ગયો છે. કોરોનાની મહામારીમાં, લોકડાઉનમાં આપણી સામે આવ્યો નથી. પણ હવે યાદ રાખજો, હવે પરીક્ષામાં પૂછાય ને કે સાહેબ અત્યારે કયો એક્શન પ્લાન ચાલે છે, તો યાદ રાખજો અત્યારે જે એક્શન પ્લાન ચાલે છે કયો છે? સેકન્ડ છે. યાદ રાખજો અત્યારનો એક્શન પ્લાન એ બીજો એક્શન પ્લાન છે. કેટલા વર્ષનો? તો કે 4 વર્ષનો. આ દેખાય છે અહીંયા. પહેલો એક્શન પ્લાન કમ્પ્લીટ થઈ ગયો છે અને બીજો એક્શન પ્લાન અત્યારે ચાલુ છે. કેટલા વર્ષ માટે? 4 વર્ષ માટે. આ તમારા મગજની અંદર હોવું જોઈએ મિત્રો. આ બેઝિક વસ્તુ એકદમ સાદી વસ્તુ છે કે જે આયોજન પંચ માટે, આપણા માટે, સોરી નીતિ આયોગ માટે આપણે ધ્યાનમાં લેવી જોઈએ. આ બધી એ મેટર છે. ઠીક છે. હવે મેઇન વસ્તુ આપણે જે કે સાહેબ આ તો ઠીક છે, આની તમે વાત કરી, આ તો અમને ખબર હતી. મેઇન બાબત ઉપર જે નીતિ આયોગ, યસ, નીતિ આયોગનો જે એજન્ડા જે છે 3 વર્ષના એક્શન પ્લાનમાં શું શું કરવાના જે 7 પિલર છે એની ચર્ચા આપણે નીતિ આયોગની ઘણી વખત વાતો કરીએ છીએ. આ બધા મુદ્દાની વાતો કરને કી છે કે ભાઈ ફોરકાસ્ટ ઓફ રેવન્યુ એક્સપેન્ડિચર છે, ટ્રાન્સફોર્મેશન કી સેક્ટર છે, રિજનલ ડેવલપમેન્ટને ધ્યાનમાં લીધું છે, ગ્રોથ ધ્યાનમાં લીધો છે, ગવર્નમેન્ટના રિફોર્મ્સ ધ્યાનમાં લીધા છે, સોશિયલ સેક્ટર અને સસ્ટેનેબિલિટી. આ 7 પિલર છે એ તો આગળ ઉપર ઘણી વખત વાતો થાય છે. આજે આપણે જવું છે મિત્રો આ નીતિ આયોગ દ્વારા મિત્રો જુદા જુદા પ્રકારના જે ઇન્ડેક્સિસ બહાર પડે છે. યસ મિત્રો, અને આ પરીક્ષાની અંદર પૂછાયેલા ઇન્ડેક્સ છે. તો નીતિ આયોગના જુદા જુદા ઇન્ડેક્સ બહાર પાડીએ. એની અંદર મારે પેલો ઇન્ડેક્સ લેવો છે એસડીજી ઇન્ડિયા ઇન્ડેક્સ. કયો? સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ ઇન્ડિયા ઇન્ડેક્સ. હવે ઘણાને પ્રશ્ન થાય કે સાહેબ આ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ ઇન્ડિયા ઇન્ડેક્સ લ્યો છો તો આ તો તમે કંઈક વર્લ્ડ ના લેવા. હા મિત્રો, આ તમે ફોટો જોવો છો, તમને બધાને ખબર છે કે આ જે ઇન્ડેક્સ ગોલ્સ છે કયા છે? સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ. આપને બધાને ખબર જ છે કે 2015 થી બધાને ખબર હોય છે મિત્રો. આ કે પરીક્ષામાં પ્રશ્ન અહીંયા પડે છે 2015 ના વર્ષની અંદર આ તમને સિમ્બોલ દેખાય છે, ખબર જ છે. શેનો સિમ્બોલ છે? યુનાઇટેડ નેશન્સ નો સિમ્બોલ છે. અને યુનાઇટેડ નેશન્સ ની જે જનરલ એસેમ્બલી હતી મિત્રો, કઈ હતી? યુનાઇટેડ નેશન્સ ની જનરલ એસેમ્બલીની જે મીટિંગ હતી એ એસેમ્બલીની મીટિંગમાં એક બાબત નક્કી કરવામાં આવી કે વિશ્વને અત્યારે જરૂરિયાત છે શેની? એક ગોલ સેટ કરવાની. અને એટલા માટે મિત્રો વર્ષ 2015માં યુનાઇટેડ નેશન્સની જનરલ એસેમ્બલીમાં 17 ગોલ્સ નક્કી કરવામાં આવ્યા.
કેટલા 17 ગોલ્સ નક્કી કરવામાં આવ્યા કે આ 17 ગોલને આપણે આવતા 15 વર્ષમાં પૂરા કરશું. એટલે 2030 સુધીમાં 2030 સુધીમાં આ બધા ગોલને પૂરા કરવા માટે દરેક દેશોએ બાંહેધરી આપી. પણ એક વસ્તુ છે કે કદાચ એવું પૂછાય કે આ કમ્પલસરી છે? ના, દુનિયાના દરેક દેશ છે એ આ સસ્ટેનેબલ ડેવલપમેન્ટના જે ગોલ છે એ ગોલ પૂર્ણ કરવા માટે પ્રયત્ન કરશે. જો પ્રયત્ન ન કરે તો એના ઉપર કઈ પેનલ્ટી કઈ છે નહીં. પણ હા, દેશ દુનિયાની અંદર છે ને તમારી પ્રતિષ્ઠા ગવાય, તમારા દેશની ક્રેડિટ ઓછી થાય કે આખી દુનિયા પ્રયત્ન કરે છે અને સાલું તમે નથી કરતા. એટલા માટે ભારત અને ચાઇના આ બે દેશ એવા છે મિત્રો કે જેની અંદર વર્લ્ડની લગભગ 30 થી 35% પોપ્યુલેશન રહે છે. હવે આખા વર્લ્ડમાં જેટલી પોપ્યુલેશન છે 35% થી વધારે આપણે બે દેશ લઈને બેઠા છીએ. તો આપણે લોકોએ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ છે એનું પાલન કરવું ફરજિયાત થઈ જશે. એટલે ફરજિયાત છે ને, પણ આપણે પાલન એટલા માટે કરવું પડે કે વિશ્વની મોટા ભાગની વસ્તી આપણા દેશમાં છે. તો આ જે ગોલ્સ હતા, આ ગોલને આધારે ભારતે પણ ગોલ નક્કી કર્યા અને ભારતે પણ નક્કી કર્યું કે એસડીજી ઇન્ડેક્સ, આ એક ચોખવટ કરી દો મિત્રો, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલનો જે ઇન્ડેક્સ છે એ વર્લ્ડ લેવલે તો બહાર પડે જ છે, બહાર પડે જ છે. એની વાત નથી કરવી, આ મારે આજે વાતો કરવી છે આ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ ઇન્ડેક્સ કોના? ઇન્ડિયાના. બરાબર છે? તો ઇન્ડિયાના જે ઇન્ડેક્સ બહાર પડે છે અને ઇન્ડિયાએ 2 વખત આવા ઇન્ડેક્સ બહાર પડ્યા, આગળ ચર્ચા કરી છે. પણ મૂળ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ છે એ 17 છે તમારા મગજમાં એકદમ ક્લિયર કટ હોવા જોઈએ. પહેલો ગોલ છે મિત્રો, એને કહેવામાં આવે છે નો પોવર્ટી. પહેલો ગોલ કયો છે? નો પોવર્ટી, ગરીબી દૂર કરો. બીજો ગોલ છે ઝીરો હંગર, ભૂખમરો ન હોવો જોઈએ. ગુડ હેલ્થ એન્ડ વેલબીઈંગ, સારી તબિયત હોવી જોઈએ, હેલ્થની સુવિધા તમારા દેશના લોકોને પૂરી પાડો. આવા જુદા જુદા પ્રકારના મિત્રો ક્વોલિટી એજ્યુકેશન છે, જેન્ડર ઇક્વાલિટી છે. આપણે બધાને ખબર છે કે એજ્યુકેશન આ બધા એવા છે કે આમાંથી મોટા ભાગના ઉપર ભારતે ઇન્ડેક્સ બહાર પાડ્યા છે ને નીતિ આયોગ. આજે એની જ વાતો કરવાની છે આપણે, પણ ફટાફટ આને જોઈ લઈએ. ક્લીન વોટર એન્ડ સેનિટેશન, લોકોને પીવાનું સ્વચ્છ પાણી મળે અને સ્વચ્છતા જળવાઈ રહે, નિકાલની વ્યવસ્થા હોય, સીવેજ સિસ્ટમ સારી હોય, આ બધી વસ્તુ આવશે. ત્યાર પછી અફોર્ડેબલ એન્ડ ક્લીન એનર્જી, આપણે બધા કરીએ છીએ ક્લીન એનર્જી, ગ્રીન એનર્જીની આપણે વાતો કરીએ છીએ. ત્યાર પછી ડિસેન્ટ વર્ક એન્ડ ઇકોનોમિક ગ્રોથ. ઇકોનોમિક ગ્રોથ તો અગત્યનો છે, એના માટે પણ એક આપેલું છે ઇન્ડસ્ટ્રી ઇનોવેશન એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. ઇન્ડસ્ટ્રી માટે આપણે પ્રયત્ન કર્યા છે, ઇનોવેશન માટે પ્રયત્ન કરીએ છીએ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કરીએ છીએ. ત્યાર પછી રિડ્યુસ ઇનઇક્વાલિટીઝ, જે અસમાનતા દૂર કરવી છે દેશમાં, એ કઈ રીતે કરવી એના પગલા પણ લેવામાં આવશે. આપણે ગોલ છે કયા? સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલની અંદર છે. ત્યાર પછી સસ્ટેનેબલ સિટી એન્ડ કોમ્યુનિટીઝ. સસ્ટેનેબલ સિટી એટલે આપણે ઘણી અંદર સ્વચ્છ ભારત, સ્વચ્છ શહેર ને આ બધું આવે છે, એ આની અંતર્ગત આવે છે. એવી રીતે રિસ્પોન્સ કન્ઝપ્શન એન્ડ પ્રોડક્શન, રિસ્પોન્સિબલ કન્ઝપ્શન એન્ડ પ્રોડક્શન જે છે એ પણ એક ગોલ છે. ત્યાર પછીનો ગોલ છે ક્લાઇમેટ એક્શન. સૌથી વધુ અગત્યનો છે પેરિસ ક્લાઇમેટ ડીલની અંદર જે વાતો છે, ગ્રીન હાઉસ ગેસીસની જે વાતો કરે છે એ છે જ એક ક્લાઇમેટ એક્શન છે. ત્યાર પછી લાઈફ બિલો વોટર. લાઈફ બિલો વોટર, જમીનની અંદર એટલે કે જે પાણીની અંદર જે વસ્તુ માછલીઓ છે, ફ્લોરા અને ફોના બધું છે. આપને ખબર છે કે જળચર વનસ્પતિ છે, જળચર પશુઓ છે, એને સંગ્રહિત કરવા, એનું સંરક્ષણ કરવાની પણ જવાબદારી છે મિત્રો. એ પણ આની અંદર લાવ્યું છે. લાઈફ એન્ડ ઓન લેન્ડ, જમીન ઉપર જે છે એને તો સાચવવાના જ છે. ફ્લોરા હોય, ફોના હોય કે માણસોને તો સાચવી છે આ બધું, પણ ફ્લોરા અને ફોના, વનસ્પતિ અને પશુ, આ બધાને સાચવવાના છે. પીસ, જસ્ટિસ એન્ડ સ્ટ્રોંગ ઇન્સ્ટિટ્યુશન, બધા લોકોને જસ્ટિસ, ન્યાય મળવો જોઈએ, બધા લોકોને શાંતિ સલામતી મળવી જોઈએ, એવો પણ ગોલ છે. અને પાર્ટનરશિપ ફોર ધ ગોલ, તમે વિશ્વ સાથે પાર્ટનરશિપ કરો પણ આ ગોલને અચીવ કરો. આવા મિત્રો 17 સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ છે. હવે આપણે આનાથી આગળ વધીએ. આ બી કદાચ તમે જાણતા હશો, ભારત દેશની અંદર માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનો એક સિદ્ધાંત છે, સબકા સાથ, સબકા વિકાસ અને સબકા વિશ્વાસ. સબકા સાથ, સબકા વિકાસ અને સબકા વિશ્વાસ, આને ધ્યાનમાં રાખી ભારત દેશની અંદર અને ઇન્ટરનેશનલ લેવલે 5P ની ફોર્મ્યુલા છે.
કદાચ તમે જાણતા હશો પરીક્ષાની અંદર પૂછી શકાય એવો શબ્દ છે મિત્રો કે 5p ફોર્મ્યુલા શું છે? તો વોટ ડુ યુ મીન બાય 5p? 5p ની જે ફોર્મ્યુલા છે આને મિત્રો યાદ રાખજો, આને 5p તરીકે ઓળખે છે. પરીક્ષાની અંદર પૂછી શકાય, ડાયરેક્ટ એક ક્વેશ્ચન પૂછે કે 5p માં શું આવે? 5p ની અંદર પહેલું આવે છે મિત્રો પીપલ. શું આવે છે? પીપલ. જે લોકો સાથે સંકળાયેલી બાબતો છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલની, જો જે બાબતો લોકો સાથે સંકળાયેલી છે એ પીપલ ની અંદર આવશે. બીજું એની અંદર આવે છે મિત્રો પ્લાનેટ. પ્લાનેટ નેચરલ રિસોર્સિસ નો ઉપયોગ કઈ રીતે કરવો એ પ્લાનેટ ની અંદર દર્શાવે છે. ત્રીજું એની અંદર આવે છે મિત્રો પ્રોસ્પેરિટી. કઈ રીતે પ્રોસ્પેરિટી લઈ આવી દુનિયાના દેશોની અંદર એ ત્રીજો પી છે. ચોથો પી છે પીસ, શાંતિ હોવી જોઈએ. અને પાંચમો પી છે મિત્રો પાર્ટનરશિપ. આ 5p છે એ મગજમાં ઉતારજો. પરીક્ષાના દ્રષ્ટિકોણથી સીધો ક્વેશ્ચન આની અંદરથી પડી શકે એમ છે કે 5p માં કયું આવે અને કયું ના આવે. ઠીક છે, એટલી વસ્તુ આ બાબતો પણ તમારે લોકોએ ખાસ ધ્યાનમાં રાખવાની છે. અને આ જે 5p છે એ p ની અંદર કયા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ આવે તો પીપલ ની અંદર કયા આવે એનું લિસ્ટ અહીંયા આખું આપેલું છે એ તમે જોઈ નાખજો, જેથી કરીને આપણે બધા ગોલ તો જે એમાં સમય ના બગડે. પ્રોસ્પેરિટીમાં શું આવે, પ્લાનેટમાં શું આવે, પીસમાં શું આવે અને પાર્ટનરશિપમાં શું આવે. ઠીક છે, આ બધા ગોલને 5 ભાગમાં વહેંચેલા છે. એ ખબર હોવી જોઈએ કે ભાઈ પ્રોસ્પેરિટી ની અંદર શું આવે, પ્લાનેટમાં કયો ગોલ આવે. આ ખબર ન હોય તો તમારી કોમ્પિટિટિવ એક્ઝામિનેશન ની તૈયારી મિત્રો અધૂરી છે. આ તો મેન્સમાં ભટકાય, આ તો ઇન્ટરવ્યુમાં પૂછી શકાય, એટલે આને ધ્યાનમાં રાખશું. અને હવે આપણે મુખ્ય મુદ્દા ઉપર આવીએ, જેના માટે આ લેક્ચર લીધેલો છે એવા જુદા જુદા પ્રકારના ઇન્ડેક્સિસ છે નીતિ આયોગના. કોના દ્વારા બહાર પાડવામાં આવેલા? નીતિ આયોગે. એટલે આ ઇન્ડેક્સ ની અંદર એવું નથી કે બધા ઇન્ડેક્સ છે એ માત્ર નીતિ આયોગે બહાર પાડ્યા છે. ના, નીતિ આયોગની સાથે સાથે જે તે ઇન્ડેક્સ બહાર પાડતા વખતે અમુક સંસ્થાઓ જોડાયેલી છે. ઘણી વખત ભારતના જુદી જુદી મિનિસ્ટ્રી જોડાયેલી છે. તો આપણા માટે એ પણ અગત્યનું છે. પણ જેટલા ઇન્ડેક્સની ચર્ચા કરશું એ બધા બહાર કોને પાડ્યા છે? નીતિ આયોગે. એને સહયોગ કોને કોને આપ્યો છે આપણે વાતો કરતા જશું. બરાબર છે. પહેલો ઇન્ડેક્સ છે મિત્રો એસડીજી ઇન્ડિયા, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ ઇન્ડિયા ઇન્ડેક્સ છે. આ એસડીજી ઇન્ડિયા ઇન્ડેક્સ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા લખી નાખું જરાક, એસડીજી ઇન્ડિયા ઇન્ડેક્સ. એસડીજી ઇન્ડિયા ઇન્ડેક્સ. અને આ એસડીજી ઇન્ડિયા ઇન્ડેક્સ છે મિત્રો એ ભારતે અત્યાર સુધી, હવે યાદ રાખી લેજો, ભારતે અત્યાર સુધી આ ઇન્ડેક્સ 2 વખત બહાર પાડ્યો છે. એ પણ તમને ખબર હોવી જોઈએ. અને 2 વખત બહાર પાડ્યો એને 1.0 હતો એ 2018 માં. 1.0 એટલે પહેલી એડિશન. અને 2.0 છે ને મિત્રો એ ક્યારે બહાર પાડ્યો? 2019 માં. 2020 ના વર્ષની અંદર મિત્રો આ કોરોનાની મહામારીને લીધે આ ઇન્ડેક્સ હજી બહાર પડ્યો નથી. તો પરીક્ષામાં પ્રશ્નો પડે તો અહીંથી જ પડશે. અને ઇન્ડેક્સની અંદર તો શું છે, આ જુદા જુદા ઇન્ડેક્સ બહાર શેના માટે પાડે? તો કે આપણે જેમ કીધું કે જેમ આખી દુનિયા માટે ગ્લોબલ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ ઇન્ડેક્સ બહાર પડે છે કે વિશ્વનું પરફોર્મન્સ કેવું છે, કયો દેશ ક્યાં છે. ભારત દેશે એવું નક્કી કર્યું કે આપણે આખા વર્લ્ડમાં આપણું સ્થાન ક્યાં છે એ તો બરોબર, પણ આપણા દેશની અંદર જુદા જુદા રાજ્ય, આપણા દેશની અંદર આવેલી જુદી જુદી યુનિયન ટેરિટરી, એ લોકોના પરફોર્મન્સ સુધરે. કે અલ્ટિમેટલી દેશનો જે ઇન્ડેક્સ આવશે એ દેશના ઇન્ડેક્સમાં અંદર કોણ હશે? રાજ્ય હોવાના છે. યુનિયન ટેરિટરી હશે તો રાજ્યના ઇન્ડેક્સ વધે. જે તે રાજ્ય આ ગોલ પૂરા કરવામાં ભારત દેશને સક્રિય બનાવે આવા રાજ્યને ઇન્ડેક્સ આપો. જેથી શું થાય મિત્રો કે આમે રાજ્યને ઇન્ડેક્સ આપવામાં આવે અને રેન્ક આપવામાં આવે કે આ રાજ્ય ચડિયાતું છે, ગુજરાત ચડિયાતું છે, ગુજરાત પહેલા ક્રમે, મહારાષ્ટ્ર બીજા ક્રમે. તો મહારાષ્ટ્રને એમ લાગે કે આવતા વખતે ગુજરાતને પાડી દેવું છે, આપણે પહેલા ક્રમે જવું છે. ગુજરાત નહીં લાગે કે હારું કોઈને પહેલું થવાનું દેવું. આપણે હરીફાઈ નથી હોતી ક્રમની. ક્લાસમાં ભણતા ત્યારે નો પહેલો રેન્ક ને બીજો રેન્ક, આવા રેન્ક આપે. જેથી શું થાય? કોમ્પિટિશન વધે. અને કોમ્પિટિશન વધે એટલે સારી ક્વોલિટી મળવાની જ છે. આવા હેતુથી ભારતના બધા રાજ્યો માટે આ ઇન્ડેક્સ ચાલુ કર્યા છે. આ ઇન્ડેક્સ બધા આવશે એ કોના માટે છે? ભારતના રાજ્યો માટે. અને જે તે રાજ્ય અને સાથે સાથે યુનિયન ટેરિટરી જે છે એના ઇન્ડેક્સમાં રેન્ક શું છે એની માથાકૂટ આમાં થશે. એટલે
સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ ઇન્ડિયા ઇન્ડેક્સ છે એને એક ખાસ યાદ રાખશું મિત્રો કે આ ઇન્ડેક્સ કોને બહાર પાડ્યો છે તો કે ભાઈ બટ ઓબ્વિયસ છે નીતિ આયોગ તો આની અંદર છે જ પણ એક વસ્તુ લખી નાખજો સાથે સાથે કે નીતિ આયોગને અહીંયા સાથ કોને આપેલો છે તો લખી નાખો હારોહાર નીતિ આયોગની સાથે છે મિત્રો મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન કોણ છે મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન છે એક મિનિસ્ટ્રી સાથે છે કોની સાથે નીતિ આયોગની સાથે પરીક્ષામાં પ્રશ્ન પડી શકે છે મિત્રો બીજું આની અંદર સાથે કોણ છે તો કે યુનાઇટેડ નેશન્સની ઇન્ડિયાની એજન્સી કોની એજન્સી યુનાઇટેડ નેશન્સ સંયુક્ત રાષ્ટ્ર સંઘ પણ એની કઈ બ્રાન્ચ ઇન્ડિયાની દરેક દેશમાં એની એજન્સી હશે ઇન્ડિયાની બ્રાન્ચ અને ત્રીજી વસ્તુ છે મિત્રો ખાસ યાદ રાખજો ગ્લોબલ ગ્રીન ગ્રોથ ઇન્સ્ટિટ્યૂટ ત્રીજું છે કોણ ગ્લોબલ ગ્રીન ગ્રોથ ઇન્સ્ટિટ્યૂટ આને સાથે મળી એટલે ત્રણ લોકોએ સાથે મળી અને આ ઇન્ડેક્સમાં મદદ કરી છે કોને નીતિ આયોગને યાદ રાખજો બહાર ઇન્ડેક્સ નીતિ આયોગનો છે પણ મદદ કરવા વાળા કોણ આ ત્રણ ઇન્સ્ટિટ્યૂટ છે પહેલી વખત જ્યારે આ ઇન્સ્ટ બહાર પાડવામાં આવ્યો હતો મિત્રો ત્યારે એ પણ યાદ રાખી લેજો પહેલી વખત જ્યારે બહાર પાડ્યો તે વર્ષ કયું હતું 2018 હવે ત્યારે આ પરીક્ષામાં પૂછી શકાય કે આપણા ટોટલ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ છે એ તો મિત્રો 17 છે હા આની જ માથાકૂટ આવશે એટલે એ પેલા ભણાવ્યા તમને ઇન્ડેક્સમાં તો કામ લાગશે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ 17 છે એ 17 માંથી આપણે યાદ રાખજો કે જ્યારે 2018 માં ઇન્ડેક્સ બનાવ્યો ને ત્યારે આપણે 13 ગોલ ધ્યાનમાં લીધા હતા કેટલા 13 ગોલ્સને ધ્યાનમાં લીધેલા હતા અને 2019 માં ઇન્ડેક્સ આવ્યો ત્યારે આપણે મિત્રો 16 ગોલ ધ્યાનમાં લીધા અને 16 ગોલ એટલે એક છેલ્લો ગોલ હતો પાર્ટનરશિપ વાળો પાર્ટનરશિપ તો ઇન્ટરનેશનલે તમે કેટલો સપોર્ટ કરો છો રાજ્યની અંદરો અંદર છે એટલે આમાં તો ઇન્ટરનેશનલ સપોર્ટ આવે જ નહીં એટલે મેક્સિમમ રાજ્યમાં તો 16 ગોલ જ 16 ગોલની અંદર કયા રાજ્યનું કયું પરફોર્મન્સ કેટલું છે એના આધારે મિત્રો આ ઇન્ડેક્સ આપવામાં આવેલા હતા અને એ ઇન્ડેક્સની વખતે ખાસ યાદ રાખજો કે આ ઇન્ડેક્સની અંદર બે ભાગમાં ઇન્ડેક્સ આપ્યા એક રાજ્ય માટે અલગ ઇન્ડેક્સ આપ્યા અને યુનિયન ટેરિટરી છે એના માટે મિત્રો અલગ ઇન્ડેક્સ આપેલા છે આને યાદ રાખશું અને રાજ્ય માટે કયા કયા ઇન્ડેક્સ છે યુનિયન ટેરિટરી માટે શું શું છે એની માહિતી પણ લઈ આવ્યો છું તમારા માટે રાજ્ય છે હવે સમજો કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ આ 2019 ના રેન્કિંગ છે પરીક્ષામાં પૂછી શકાય એટલે પહેલો બીજો ક્રમ તો યાદ રાખવો પડે અને છેલ્લો યાદ રાખવાનો તો યાદ રાખજો મિત્રો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ ઇન્ડેક્સ ની અંદર પહેલો ક્રમ કોને જાય છે કેરળને જાય છે અને પોઈન્ટે યાદ રાખજો કે ટોટલ 100 પોઈન્ટનો ઇન્ડેક્સ બને એ 100 પોઈન્ટમાંથી કેરળે કેટલા મેળવ્યા છે 70 અને શેમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ આપણે અગાઉ 17 જોઈએ ને એમાં છેલ્લા સિવાય 16 ગોલની અંદર જે તે રાજ્યએ કેવું પરફોર્મન્સ કર્યું છે જો પાછા લોચે નો ચડતા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ એટલે આ બધાયમાં પોવર્ટી ઓછી કરવા માટે રાજ્યએ શું પ્રયાસ કર્યા ઝીરો હંગર ભૂખમરો ઓછો કરવા રાજ્યએ કયા પ્રયત્ન કર્યા સમજાય છે ને આ લશ્કર ક્યાં લડે છે આ જે ઇન્ડેક્સ છે એ આ 17 માંથી એક ગોલ નથી લીધો બાકી 16 ગોલના આધારે નક્કી થયો છે એટલે આ ઇન્ડેક્સ છે એ 16 ગોલના આધારે નક્કી કરવામાં આવેલો છે અને એને જે વેઇટેજ આપ્યું એ પ્રમાણે મિત્રો પહેલો રેન્ક કોનો હતો કેરળનો છે આગલું બધું કોમન રહેશે કદાચ નવો ઇન્ડેક્સ આવે ને ભાઈ નવો ઇન્ડેક્સ આવે તો ખાલી આ નામ બદલશે બાકી કન્સેપ્ટ સેમ રહેશે એટલે બહુ ચિંતા ના કરતા જ્યાં સુધી તમારી કોમ્પિટિટિવ એક્ઝામમાં આ ઇન્ડેક્સ આવે ત્યાં સુધી બેઝ કોમન રહેશે દર વર્ષે માત્ર નામ ચેન્જ થશે બરાબર છે એટલે બહુ ટેન્શન નહીં લેને કા લોડ નહીં લેને કા બીજો રેન્ક કોનો છે હિમાચલ પ્રદેશનો છે અને ત્રીજા રેન્કમાં 3 જણા છે 3 જણા આંધ્રપ્રદેશ છે તામિલનાડુ છે અને તેલંગાણા છે કારણ કે 3 ના પોઈન્ટ કેટલા છે પહેલા 67 પોઈન્ટ છે કેટલા 67 પોઈન્ટ છે પેલા ને 70 પોઈન્ટ છે સૌથી વર્સ્ટ એ પણ પરીક્ષામાં પૂછે છે ભાઈ કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલમાં સૌથી ખરાબ પ્રદર્શન કોનું સાહેબ ખરાબ બિહારનું
કેટલા % પોઈન્ટ છે મિત્રો? માત્ર અને માત્ર 50 પોઈન્ટ છે. કેટલા પોઈન્ટ છે? માત્ર 50 પોઈન્ટ સાથે સૌથી છેલ્લું છે, છેલ્લેથી બીજું ઝારખંડ છે, અરુણાચલ પ્રદેશ છે, આ વસ્તુ છે. હવે આપણે કીધું કે આની અંદર બે ભાગમાં રેન્ક આપ્યા છે. એક તો રાજ્યને, સ્ટેટને આપેલા છે, અને બીજા યુનિયન ટેરિટરીને અલગથી રેન્ક આપ્યા છે. યુટીના રેન્ક જોવા જાવ તો ચંડીગઢ ફર્સ્ટ છે યાર, યાદ રાખજો, પરીક્ષાની અંદર પૂછી શકાય કે રાજ્યની અંદર કયો ફર્સ્ટ કહે તો કેરળ કહે, અને યુનિયન ટેરિટરીમાં ફર્સ્ટ કહે તો ચંડીગઢ કહે, અને ઓવરઓલ ફર્સ્ટ કહે તો બે આવશે. શું કામ ખબર છે? ઓવરઓલમાં જુઓ તો બેના પોઈન્ટ કેટલા છે? 70 પોઈન્ટ છે. યાદ રાખજો, પરીક્ષક ગમે ત્યાંથી પ્રશ્ન કાઢીને તમને પૂછે, આ સેન્ટેન્સ બોલું છું મગજમાં રાખજો, ઓવરઓલ કહે તો બે પહેલા રેન્કે જ આવે. સમજાય છે? આ કે પોઈન્ટ જોવાના. શું જોવાના? પોઈન્ટ જોવાના ઓવરઓલ ની અંદર. હવે ઓવરઓલ ની અંદર પોઈન્ટ જોવો તો એક યુનિયન ટેરિટરી ની અંદર પહેલું ચંડીગઢ છે, બીજું પુડુચેરી છે. હવે આપણે પોંડિચેરી કહેતા હતા, એ પોંડિચેરીને હવે પુડુચેરી કહે છે. હવે નામમાં ક્યાં રખાય? વોટ ઇઝ દેર ઇન ધ નેમ? ધ ફ્લાવર ઓફ રોઝ કુડ હેવ ગિવન સેમ ફ્રેગ્રન્સ બાય એની અધર નેમ. આવું હું નથી કહેતો, શેક્સપિયર કહેતા હતા. આવ તારી વખતે પુડુચેરી કયો કે પોંડિચેરી કયો કે લે જેવા દેવા નથી. તો આ પુડુચેરી છે એ બીજા નંબરે છે, અને ત્રીજા નંબરે દાદરા અને નગર હવેલી છે. આ યાદ રાખજો, બરાબર છે? આ આગળ ત્રીજો ક્રમ છે કોનો? દાદરા નગર હવેલીનો. પરીક્ષામાં તમને કાં તો પહેલો, બીજો, ત્રીજો ક્રમ પૂછાય, અને કાં છેલ્લો પૂછાય. છેલ્લો કોણ? બિહાર. કારણ કે બિહારમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટને શું લેવા દેવા છે પેલા આપણે બધાને ખબર છે. જે તે વખતે બિહાર એવું જ હતું, અને હજી એવું જ છે. એમાં કઈ સત્તા બદલે તો કે રાજ્ય થોડું બદલવાનું છે યાર. રાજ્યનો આધાર છે ને એ લોકો ઉપર હોય, કોઈ શાસક પક્ષ ઉપર ન હોય. આ તમને ખબર જ છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં ગમે એ સરકાર આવે ને એનું ડેવલપમેન્ટ થાય જ છે, થાય જ છે. લોકો ડેવલપમેન્ટ કરે છે, સરકાર ના કરે. ભલા માણસ, સરકાર પોલિસી બનાવે છે. આ જ ડેટા મેં અહીંયા એક મેપમાં પણ લીધેલા છે, તમને યાદ રહી જાય એટલા માટે. પહેલો રેન્ક છે એ કોનો છે તો કે આ કેરળનો છે. સેકન્ડ રેન્ક છે એ હિમાચલ પ્રદેશ છે 69, અને 3 રેન્ક ઉપર તેલંગાણા છે, આંધ્રપ્રદેશ છે, અને તામિલનાડુ. આ 3 લાસ્ટના સ્ટેટ છે એ ક્યાં છે? થર્ડ રેન્ક ઉપર છે. આ મેપ દ્વારા અને આના દ્વારા તમને જે રીતે યાદ રહી, ચિંતા કરતા નહીં, પીપીટી તમને મળી જશે. એટલે તમારે સમજવામાં ધ્યાન રાખવાનું છે. આ વાત હતી પેલા ઇન્ડેક્સની. યસ, પેલા ઇન્ડેક્સની અંદર હજી એક બે બાબતો તમને લખાવી દઉં. એક વસ્તુ તમારે નોટ કરવાની છે. અહીંયા છે ને મિત્રો, જુદા જુદા સ્કોરને આધારે આ પરીક્ષામાં પૂછી શકાય એવો પોઈન્ટ મને યાદ આવ્યો એટલે કહું. પરીક્ષામાં જુદા જુદા સ્કોરને આધારે એક ક્લાસિફિકેશન છે. લખજો મિત્રો, શેના આધારે તો કે સ્કોરને આધારે એક ક્લાસિફિકેશન એટલે એક વર્ગીકરણ કર્યું છે. હવે સ્કોરને આધારે ક્લાસિફિકેશન સાહેબ આ શું છે એ તમને કહું કે જે તે રાજ્યને કેટલો સ્કોર મળ્યો એ સ્કોરને આધારે ક્લાસિફિકેશન કર્યું છે, નામ આપ્યા છે. યાદ રાખજો, જો કોઈ રાજ્યનો સ્કોર 0 થી 49 હોય, સમજો કેટલો સ્કોર હોય? 0 થી 49 નો સ્કોર થાય કોઈ રાજ્યને. આપણે કેમ 70 69 ના સ્કોર હતા? 0 થી 49 નો સ્કોર હોય તો એને એસ્પાયરન્ટ કહેશે. કેવા રાજ્ય કહેશે એને? એસ્પાયરન્ટ્સ. એટલે જેને અપેક્ષા, જેને હું શું કહેવાય, આશાવાદી કે જે અપેક્ષા રાખતા. ટૂંકમાં ગુજરાતીની મજા આવે, રહેવા દો. આ એસ્પાયરન્ટ યાદ રાખો. તમે લોકોનું ઘણી વખત યુપીએસસી ની તૈયારી કરતા એસ્પાયરન્ટ, એટલે જેને ઈચ્છા છે યુપીએસસી પાસ કરવાની, યુપીએસસી ના એસ્પાયરન્ટ, જીપીએસસી ના એસ્પાયરન્ટ. તમે જેમ એસ્પાયરન્ટ છો ને એવી રીતે રાજ્ય એસ્પાયરન્ટ ની અંદર આવે. ક્યારે? સ્કોર ઓછો હોય ત્યારે. શરૂઆત છે, શરૂઆતના તબક્કામાં જ્યારે કોઈ રાજ્યનો સ્કોર 50 થી 64 હોય, પરીક્ષામાં પૂછાશે જ મિત્રો, 50 થી 64 નો સ્કોર હોય તો એ રાજ્યને શેની અંદર આપવામાં આવે છે? પરફોર્મર. એને નામ શું આપવામાં આવે છે? પરફોર્મર. એટલે કે એને પરફોર્મન્સ આપવાની શરૂઆત કરી દીધી છે. જો કોઈ રાજ્યનો સ્કોર 65 થી 99 હોય, કેટલો હોય? 65 to 99 સુધીનો સ્કોર હોય તો આવા રાજ્યને મિત્રો યાદ રાખજો, ફ્રન્ટ રનર કહેવામાં આવશે. શું કહેવામાં આવશે? ફ્રન્ટ રનર. શું કહેશું? ફ્રન્ટ રનર. અને જો કોઈ રાજ્યનો સ્કોર 100 હોય, લગભગ તો હજી સુધી કોઈનો આવ્યો નથી, પણ 100 સ્કોર આવે તો એને એચીવર કહેવામાં આવશે. શું કહેવામાં આવશે? એને એચીવર તરીકે ઓળખવામાં આવશે. આ ક્લાસિફિકેશન યાદ રાખજો. આપણે રાજ્યના નામ પાકા કરીને ગયા હોય અને આપને પૂછે કે જે તે રાજ્ય કઈ શ્રેણીમાં હતું, એસ્પાયરન્ટમાં, પરફોર્મરમાં કે ફાસ્ટ રનરની અંદર હતું, તો આ તમને ખબર હોય. ફ્રન્ટ રનરમાં હતું કે એચીવરમાં હતું?
આ યાદ રાખવું પડશે. કોના આધારે વર્ગીકરણ છે? સ્કોરને આધારે. કોના આધારે મિત્રો? સ્કોરને આધારે. અને આ લશ્કર ક્યાં લડે છે એ ખબર છે ને ભાઈ? ક્યાં લશ્કર લડે છે? નીતિ આયોગ દ્વારા આપવામાં આવતા જુદા જુદા ઇન્ડેક્સિસ. અને આ ઇન્ડેક્સ છે એ સૌથી વધુ અગત્યનો છે. નીતિ આયોગે આપેલો ઇન્ડેક્સિસ પહેલી વખત 2018માં બહાર પડ્યો હતો, છેલ્લે 2019માં બહાર પડ્યો. એને 2.0 કીધો. 16 ગોલ આપણે ધ્યાનમાં લીધા હતા. 3 લોકો સાથ આપેલો હતો. મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન, યુનાઇટેડ નેશન્સની ઇન્ડિયાની બ્રાન્ચ અને ગ્લોબલ ગ્રીન ગ્રોથ ઇન્સ્ટિટ્યૂટ. બરાબર છે? આ વસ્તુ એક મગજની અંદર આપણે પાકી કરવાની છે. ઠીક છે મિત્રો? આટલી વસ્તુ થઈ. આ પેલો ઇન્ડેક્સ છે. બધી વસ્તુ મિત્રો ફોટોમાં પીપીટીમાં બહુ મસ્ત ગોઠવેલી છે. એટલે લખવાની બહુ ચિંતા ના કરતા. તમે લખી ના શકતા હોય તો ટેન્શન નહીં લેને કા, લોડ નહીં લેને કા, ચિંતા ના કરો. સમજો. બીજો ઇન્ડેક્સ છે મિત્રો એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્સ. અને આ ઇન્ડેક્સ છે મિત્રો એના માટે આ ગુજરાતની પરીક્ષાની તૈયારી કરતા આપણે બધા વિદ્યાર્થીઓ આની ઉપર આપણે સ્ટાર કરી નાખશું ભઈલા. યસ. અને 2-3 સ્ટાર કરી નાખો તમે તમારે. શું કામ? એનું કારણ છે કે આ ઇન્ડેક્સ ની અંદર આપણે ગુજરાત વાળા તો અગત્યનું શું છે સાહેબ કે આપણું ગુજરાતનું સ્થાન ક્યાં છે? આગલા ઇન્ડેક્સમાં દેખાડતા ભૂલાઈ ગયું. બહુ પાછળ છે. આપણે 64મો પોઈન્ટ 64 પોઈન્ટ છે. એટલે ભારતનો ક્રમ આમ જોવા જાવ ને મોટા રાજ્યની અંદર તો આ 3 હતા, 4 છે, 5 છે. એટલે આ 5મા ક્રમે જ આવશે. અને 6ઠા ક્રમે આપણે છે આ કે 5મા ક્રમે ગોવા અને સિક્કિમ બે છે. આપણે કેટલા ક્રમે છીએ? 6ઠા ક્રમે છીએ યાર. એટલે પરીક્ષામાં આ પાછળ તો નહીં પૂછે, આપણે આગળ હોય ને તો પૂછાશે. એટલે આમાં કીધું એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્સ છે. આ પહેલી વખત લોન્ચ થયો છે. યાદ રાખજો મિત્રો, આ ઇન્ડેક્સ અત્યારે 2020માં પહેલી વખત લોન્ચ થયો. ફર્સ્ટ ટાઈમ લોન્ચ કરવામાં આવેલો છે. અને પહેલી વખત લોન્ચ થયો એ ઇન્ડેક્સ ની અંદર ગુજરાત પહેલા નંબરે છે. ચાલો, ગુજરાત પહેલા નંબરે છે. તો પરીક્ષામાં પ્રશ્ન બનતા હે ભાઈ આ કે ગુજરાત રેન્ક ઉપર પહેલે હોય તો ગુજરાત સરકારની ઈચ્છા હોય કે આપણે પ્રલોભન કરીએ, જાહેરાત તો કરવી પડે ને કે ગુજરાત પહેલા નંબરે છે. પહેલા પરીક્ષામાં પ્રશ્ન આ રીતે પૂછાય છે, કાંઈ વાંધો નહીં, પણ પ્રશ્ન તો પડશે. શેનો? એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્સ એટલે શું પેલા સાહેબ ઈ કયો? હા, એની સાથે સાથે સાહેબ આ કોને બહાર પાડેલો છે? તો કે ઇન્સ્ટિટ્યૂટ ફોર કોમ્પિટિટિવનેસ. આ એક યાદ રાખજો. કોના દ્વારા મિત્રો? તો કે ઇન્સ્ટિટ્યૂટ ફોર કોમ્પિટિટિવનેસ. ઇન્સ્ટિટ્યૂટ ફોર કોમ્પિટિટિવનેસ જે છે એના સાથે રહીને. બાકી ઇન્ડેક્સ બહાર કોને પાડ્યો ભઈલા? યાદ રાખજો, પરીક્ષામાં ઇન્ડેક્સના નામ આવશે કે આ ઇન્ડેક્સ કોણ બહાર પાડે. હવે એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્સ જે છે બહાર કોને પાડ્યો છે પહેલા? નીતિ આયોગે. જો બધા રિલીઝ કરતા દેખાય છે, રાજીવ કુમાર સાહેબ ને આ બધા છે. હા, કઈ વાંધો નહીં. અમિતાભ કાંતે બધા છે. પણ ઓકે, આ ઇન્ડેક્સ બહાર પાડ્યો છે કોને? નીતિ આયોગે બહાર પાડ્યો છે. ને સાથે કોને રહીને? સાથે છે ઇન્સ્ટિટ્યૂટ ફોર કોમ્પિટિટિવનેસ ની સાથે રહીને બહાર પાડ્યો છે. પહેલી વખત બહાર પાડ્યો છે. શા માટે સાહેબ? શેના માટે જરૂર હતી આ એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્સ? એટલે થાય શું? એ ભારત દેશની અંદર આવેલા જે રાજ્ય છે ને મિત્રો, એ જુદા જુદા રાજ્ય એક્સપોર્ટ કરવા માટે કેટલા પ્રિપેર છે, એક્સપોર્ટ કરવા માટે કેટલા પ્રિપેર છે, કેટલા કેપેબલ છે, આ બધી વસ્તુને ધ્યાનમાં રાખી અને મિત્રો આ ઇન્ડેક્સ તૈયાર કરવામાં આવ્યો છે કે જે તે રાજ્ય કેટલા પ્રિપેર છે, જે તે રાજ્યની અંદર એક્સપોર્ટ માટેની પ્રમોશનની પોલિસી કેવી છે, એક્સપોર્ટ ઉપર જે તે રાજ્યની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું છે, જે તે રાજ્યની અંદર ઇકોસિસ્ટમ કેવી છે, આ બધા જ મુદ્દાને કન્સિડર કરી અને ધ્યાનમાં રાખ્યા છે. પણ એક વસ્તુ તો છે મિત્રો કે એક્સપોર્ટ ઇમ્પોર્ટની બાબતની અંદર જુઓ ને તો ભારતની ખાસિયત છે કે ભારતમાં આના માટે R&D ઓછું છે. આ રિયાલિટી છે કે એક્સપોર્ટ માટેનો ક્રેઝ જ નથી. હવે આત્મનિર્ભર ભારત આવ્યું અને લોકો વિચારે છે કે યસ, આત્મનિર્ભર ભારતની અંદર આપણે ઇમ્પોર્ટ ઓછી કરવી છે અને એક્સપોર્ટ વધારવાના પ્રયત્ન કરવાના છે. તો આ ઠીક છે, પણ અત્યાર સુધી મિત્રો બહુ જ ઓછું જોવા મળેલું હતું. R&D કરતા જ નથી. R&D ક્યાંથી કરે? ગામની કટ કોપી પેસ્ટમાંથી નવરા થાય તો કરે ને. એટલે આ કટ કોપી પેસ્ટમાંથી બહાર નીકળી R&D કરો. એટલે આ ઇન્ડેક્સનું કારણ શું છે કે દેશમાં જુદા જુદા પ્રકારની પ્રવૃત્તિઓ વધે અને કોમ્પિટિશન થાય અને એક રાજ્ય બીજા રાજ્યને પાછળ રાખવા માટે પ્રયત્ન કરે. છેલ્લે
રાજ્યને તો ફાયદો છે, દેશને ફાયદો છે, અને તમને ને મને બધાયને ફાયદો છે મિત્રો. એટલા માટે બીજી વસ્તુ, એક તો R&D બહુ ઓછું જોવા મળે છે, અને આપણે એક જોયું છે મિત્રો કે આપણે આંતરરાજ્ય જે સંબંધો છે, કેવા આંતરરાજ્ય માટેના સંબંધો મિત્રો એ પણ બહુ સારા નથી. આપણે બધાને ખબર છે કે આંતરરાજ્ય સંબંધો મહારાષ્ટ્રમાંથી કોઈ એક્સપોર્ટ ઇમ્પોર્ટ જાજુ કરતા હોય તો આપણે એની અદેખાઈ વધારે આવે, આપણે ટાંટિયા ખેંચવા માની છીએ. જ્યારે અહીંયા શું છે, આ ઇન્ડેક્સ તૈયાર કરવાનો હેતુ છે કે આંતરરાજ્યના સંબંધો મજબૂત થાય, એક રાજ્ય બીજા રાજ્યને મદદ કરે, હેલ્પિંગ હેન્ડ બની રહે, એટલે એમાં ઇન્ડેક્સ બહાર પાડી છે. અને જુદા જુદા રાજ્યો વચ્ચે અસમતુલા ઓછી કરવી છે. શું કરવી છે? અસમતુલા ઓછી કરવી છે. આ ખાસ છે મિત્રો. એનું કારણ છે કે તમે કોઈ પણ જગ્યાએ જુઓ ને મિત્રો, તો કોઈ પણ જગ્યાએ જુદા જુદા પ્રકારના એ ઇન્ડેક્સ હોય કે કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ બાબતની અંદર ગુજરાત ક્યાંક ને ક્યાંક આગળ હશે, મહારાષ્ટ્ર ક્યાંક ને ક્યાંક આગળ હશે, તામિલનાડુ આગળ હશે, કેરળ આગળ હશે, દિલ્હી આગળ હશે, પંજાબ હરિયાણા આગળ હશે. કોઈ દિવસ તમે જો કે કોઈ બાબતની અંદર યુપી આગળ નીકળી ગયું, કોઈ બાબતની અંદર બિહાર આગળ નીકળી ગયું, કોઈ બાબતની અંદર તમારા નોર્થ ઈસ્ટના સ્ટેટના રાજ્ય નીકળ્યા, સિક્કિમ કોઈ બાબતમાં આગળ નીકળ્યું, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, મણિપુર, આ કોઈ દિવસ તમે જોયા કે આગળ નીકળ્યા? નથી નીકળ્યા. શું કામ? રાજ્યની અંદર આર્થિક પ્રાદેશિક અસમતુલા વધારે છે. આ ઓછી થાય ને એટલા માટે પણ આ બધા પ્રોત્સાહન છે. આ બધા પ્રોત્સાહન એટલા માટે છે. તો આ ઇન્ડેક્સ કઈ રીતે તૈયાર કરવામાં આવે છે, અને આપણે કીધું અગાઉ તમે પેપર ફોડી નાખ્યું કે ગુજરાત પહેલા રેન્કે છે, કાંઈ વાંધો નહીં, બીજા ત્રીજા રેન્કે કોણ છે એની એ વાત કરી. અને આ ઇન્ડેક્સમાં કઈ બાબતો ધ્યાનમાં રખાય છે, થોડીક બાબત એના માટે લઈ આવ્યો છું, તો એને પણ તમે સમજી લ્યો કે 4 બાબતોને ધ્યાનમાં રાખવામાં જે પરીક્ષામાં પૂછી શકાય. એટલે તમે નોટ ટૂંકમાં કરજો, બાકી પીપીટી મળે ત્યારે નોટ સાથે બનાવી લેજો. પહેલી વસ્તુ કે પેલું કન્સિડર કરવામાં આવે છે મિત્રો પોલિસી. શું 100 પોઈન્ટનો ઇન્ડેક્સ, વેઇટેજ 100 પોઈન્ટનું હશે ઇન્ડેક્સમાં, એમાંથી આપણે કેટલા પોઈન્ટ મેળવે એની આગળ ચર્ચા કરી છે. પણ 100 પોઈન્ટમાંથી 20% વેઇટેજ કોને છે? પોલિસીનું વેઇટેજ 20% છે મિત્રો. અને એમાં પોલિસી એટલે કેવી, તો કે ભાઈ એક્સપોર્ટ પ્રમોશનની પોલિસી કેવી છે રાજ્યમાં, એને 10 પોઈન્ટ આપ્યા છે. અને ઇન્સ્ટિટ્યુશનલ ફ્રેમવર્ક કેવું છે એને કેટલા આપ્યા? 10 પોઈન્ટ છે. ડિટેલમાં એટલી જરૂર નથી આપણે ચર્ચા કરવાની, જોવું હોય તો પીપીટી છે. બીજું ઇકોસિસ્ટમ કેવી છે બિઝનેસની, એને 40% વેઇટેજ છે મિત્રો. ખાસ યાદ રાખજો, જે તે બિઝનેસની ઇકોસિસ્ટમ કેવી છે એને કેટલા ટકા વેઇટેજ આપ્યું છે? 40% વેઇટેજ આપેલું છે. એમાં 10% બિઝનેસનું એન્વાયરમેન્ટ કેવું છે રાજ્યમાં એને આપેલું છે. એવી રીતે જે તે રાજ્યમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવા છે, બિઝનેસ કરો છો તો બિઝનેસ કરવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ફેસિલિટી મળે છે, નથી મળતી, રાજ્ય દ્વારા કેવા પ્રયત્નો કરવામાં આવે છે એ આમાં આવશે. 10%માં ટ્રાન્સપોર્ટ કનેક્ટિવિટી. હવે તમે વિચાર કરો મિત્રો કે ગુજરાતની અંદર પણ ઘણી વખત ટ્રાન્સપોર્ટેશનનો પ્રોબ્લેમ જોવા મળે છે. તો નોર્થ ઈસ્ટમાં પહાડી વિસ્તાર, જ્યાં સિક્કિમ હોય તોય ભલે, યાર મણિપુર, મિઝોરમ, અરુણાચલ પ્રદેશ કે નાગાલેન્ડ તમે જો હિલી એરિયા છે મિત્રો. હવે અહીંયા ટ્રાન્સપોર્ટેશનની ફેસિલિટી નથી મળી શકતી. હવે એને ટ્રાન્સપોર્ટેશનની ફેસિલિટી નથી મળતી તો પોતાના રાજ્યમાં નથી મોકલી શકતા. એ બિચારા એક્સપોર્ટ કેમ કરે? એટલે અહીંયા કનેક્ટિવિટી વધારો, ટ્રાન્સપોર્ટની કનેક્ટિવિટી વધારો. અને એના માટે ભારત સરકારે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના ઘણું બધું કરેલું છે. સાગરમાલા યોજના છે, ભારતમાલા યોજના છે, એ બધું પછી ચર્ચા કરશું. આવશે આમાં એક્સેસ ટુ ફાઇનાન્સ. ફાઇનાન્સ કેટલું મળી શકે છે? બિઝનેસ શરૂ કરવો છે પણ રાજ્ય કેટલી વ્યવસ્થા ફાઇનાન્સની કરે છે એ પણ આમાં આવશે. એટલે 40% વેઇટેજની અંદર 10 પોઈન્ટ બધાના છે. શેના? બિઝનેસ એન્વાયરમેન્ટ. કદાચ વ્યવસ્થિત વિઝિબલ હશે, ચિંતા ના કરતા, પીપીટીમાં વિઝિબલ થઈ જશે. બિઝનેસ એન્વાયરમેન્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટ્રાન્સપોર્ટ કનેક્ટિવિટી અને ફાઇનાન્સ એક્શન. બરાબર છે. એ ત્રીજું કન્સિડર કરવામાં આવે છે એક્સપોર્ટ ઇકોસિસ્ટમ. આ હેડિંગ યાદ રાખજો, પરીક્ષામાં પૂછી શકાય મિત્રો કે કોને કયા ક્રાઇટેરિયા છે. એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્સની અંદર કયા ક્રાઇટેરિયા ધ્યાનમાં લીધા છે તો એ તો તમને ખબર હોય છે. પહેલો ક્રાઇટેરિયો પોલિસી છે, બીજા ક્રાઇટેરિયામાં બિઝનેસ ઇકોસિસ્ટમ, ત્રીજા ક્રાઇટેરિયાની અંદર એક્સપોર્ટ ઇકોસિસ્ટમ. એક્સપોર્ટ માટે તમારું રાજ્ય શું કરે છે ભઈલા? તો એક્સપોર્ટ માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું પૂરું પાડે છે? ગુજરાતમાં ખબર છે કંડલા બંદર છે, પીપાવાવ છે, જે જગ્યાએથી સરળતાથી એક્સપોર્ટ ઇમ્પોર્ટ કરી શકો છો. મુંબઈ છે તો મુંબઈ પોર્ટ છે. આવા પોર્ટ છે
જે જગ્યાએ પોર્ટ સારા હોય ત્યાંથી એક્સપોર્ટ ઇમ્પોર્ટ વધારે થશે મિત્રો, બટ ઓબ્વિયસ છે. અને કારણ કે આ બધા દરિયાઈ પટ્ટીવાળા રાજ્ય છે અને એટલા માટે આ ઇન્ડેક્સ બહાર પડ્યો ને ત્યારે બધા રાજ્યને સરખા નથી રાખ્યા. કારણ કે ખબર જ છે યાર કે જે લેન્ડ લોક સ્ટેટ છે, લેન્ડ લોક એટલે જેને દરિયા કિનારો નથી મળતો એવા રાજ્ય, લેન્ડ લોક સ્ટેટ એની શ્રેણી અલગ છે, અલગ જ છે મિત્રો. પટ્ટો જેને મળે છે, જે લોકો દરિયા કિનારો ધરાવે છે એને અલગ રેન્ક હોય. શું કામ? દરિયા કિનારો હોય એની પાસે એક્સપોર્ટ કરવાના ચાન્સીસ વધારે છે. એટલે જોશું આગળ. પણ એક્સપોર્ટનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું છે તમારા માટે, ત્યાર પછી તમારો ટ્રેડ સપોર્ટ કેટલો છે એને 5% અને R&D છે એને 5%. 10% કોનું વેટેજ છે? એક્સપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. રાજ્ય કેવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડે છે અને એક્સપોર્ટમાં પરફોર્મન્સ કેવું છે. તમે એક્સપોર્ટ કેટલો કરો છો, ગયા વર્ષે એક્સપોર્ટ કર્યું એમાં કઈ ગ્રોથ થયો કે નથી થયો, એક્સપોર્ટ ડાયવર્સિફિકેશન કેટલું છે, એકને એક વસ્તુ એક્સપોર્ટ કરો છો કે ભાઈ દર વખતે અલગ અલગ એક્સપોર્ટ કરો છો, વેરાયટી છે, ડાયવર્સિફિકેશન છે, એને પણ વેઇટેજ છે મિત્રો. ઇન શોર્ટ, અંદરના મુદ્દાને યાદ ન રાખો તો ટેન્શન ના લેતા મિત્રો. 4 ક્રાઇટેરિયા એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્સ માટેના 4 ક્રાઇટેરિયા કયા કયા? એક પોલિસી છે, બીજું છે બિઝનેસ ઇકોસિસ્ટમ, ત્રીજું એક્સપોર્ટ ઇકોસિસ્ટમ અને ત્રીજું એક્સપોર્ટ પરફોર્મન્સ. આ 4 ક્રાઇટેરિયા પકડીને ચાલજો. સેના માટે એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્સ બહાર પડ્યો છે, એમાં આ 4 ક્રાઇટેરિયા ધ્યાનમાં રાખવામાં આવેલા છે. અને એમાંય એક વસ્તુ એ પણ યાદ રાખજો મિત્રો કે આજે બધું બહાર પાડવામાં આવ્યું છે એ વસ્તુ ઠીક છે. અહીંયા રાજ્ય જે છે એ રાજ્યને જુદા જુદા 4 ભાગમાં વહેંચવામાં આવેલા છે. તો આ પણ તમે લોકો યાદ રાખી લેજો મિત્રો કે 4 ભાગમાં રાજ્ય વેચ્યા છે. આ પણ પરીક્ષામાં પૂછી શકાય કે એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્સ બનાવ્યો એમાં કેટલા ભાગમાં રાજ્ય વેચ્યા? 4 ભાગમાં. પેલા રાજ્ય છે ને એ બધા કેવા? મેજર સ્ટેટ પણ કેવા? કોસ્ટલ. 4 ભાગ છે મિત્રો. પેલું છે મેજર સ્ટેટ અને ગ્રુપ એ. ગ્રુપ એ મેજર સ્ટેટ ની અંદર 2 આવશે પણ 4 ગ્રુપ છે. મેજર સ્ટેટ ની અંદર ગ્રુપ એ, ગ્રુપ એ ની અંદર માત્ર કેવા રાજ્ય આવશે? કોસ્ટલ, કે જેને દરિયા કિનારો મળે છે. એમાં આવશે ગ્રુપ એ માં. પછી મેજર સ્ટેટ ની અંદર બીજા છે કયા? ગ્રુપ બી, પણ કેવા? લેન્ડ લોક. લેન્ડ લોક એટલે આપણે કીધું જેને દરિયા કિનારો મળ્યો નથી. શેમાં કયા કયા છે એની ચિંતા ના કરો, એવું નહીં પૂછાય. પણ એટલી વસ્તુ યાદ રાખજો કે કોસ્ટલ અને આ ભાગ પાડ્યા છે ખબર હોવી જોઈએ. ત્રીજું ભાગ પાડ્યો છે ગ્રુપ સી, અને ગ્રુપ સી માં કોણ છે? હિમાલયન સ્ટેટ છે. કયા સ્ટેટ છે? હિમાલયન સ્ટેટ આપેલા છે. અને નોર્થ ઈસ્ટ વાળા મોટા ભાગે આવી ગયા. નોર્થ ઈસ્ટ અને હિમાલયન, આટલું એક યાદ રાખજો. નોર્થ ઈસ્ટ અને હિમાલયન આની અંદર છે. અને ચોથો પ્રકાર કયો છે મિત્રો? તો કે યુનિયન ટેરિટરી ગ્રુપ ડી માં આવશે. શેમાં આવશે? યુનિયન ટેરિટરી અને સિટી ગ્રુપ. હવે સિટી સ્ટેટ એટલે નાના રાજ્ય, અને નાના રાજ્યની અંદર એક જ છે વિચારો ખાવા પીવા માટે, ગોવા અને દિલ્હી. દિલ્હી તો યુટી માં આવશે. ગોવા જે છે એ શેમાં લીધું છે એને? ગ્રુપ ડી માં. આ 4 ગ્રુપ નામ યાદ રાખજો ખાલી. ગ્રુપ એ માં કોણ આવશે? મેજર સ્ટેટ પણ કોસ્ટલ વાળા, દરિયા કિનારા વાળા. બીજું ગ્રુપ બી માં કોણ આવશે? તો કે ગ્રુપ બી ની અંદર મેજર સ્ટેટ પણ કેવા? લેન્ડ લોક વાળા. એટલે મેજર સ્ટેટમાં 2 ભાગ, એક તો કેવા? કોસ્ટલ વાળા, અને બીજા કેવા? લેન્ડ લોક. ત્રીજો પ્રકાર છે એ ગ્રુપ સી છે, હિમાલય સ્ટેટ, અને ચોથો પ્રકાર છે કયો છે? ગ્રુપ ડી છે. હવે આ બધાની અંદર સાહેબ કેવા કેવા ઇન્ડેક્સ મળ્યા છે, અને આપણે કયો છો સાહેબ ગુજરાત ફર્સ્ટ છે, જરાક બતાવો. ચાલો અવતાર્યો. ગુજરાત છે એ ઓવરઓલ પેલા 3 યાદ રાખવા ફરજિયાત છે મિત્રો. ગુજરાતને ટોટલ 100 પોઈન્ટ માંથી 75.2 પોઈન્ટ મળ્યા છે, અને ગુજરાત ફર્સ્ટ રેન્ક ઉપર છે. 75.2 એટલે 75.19 છે. પણ આપણે રાઉન્ડ ફિગર કરવાની આદત ખરી એટલે આપણે 2 કરી નાખ્યા 19 ના. મહારાષ્ટ્ર બહુ પાછળ નથી, એને 75.14 છે. એટલે માત્ર 0.035 નો ફેર છે, એટલે આપણે આગળ છીએ ભાઈ. આ 14 છે પણ કઈ વાંધો નહીં. પેલો રેન્ક, અને આ બીજો પેલો રેન્કમાં કોણ છે? ગુજરાત. એટલે કહું છું પરીક્ષામાં પૂછાશે. ગુજરાત પેલા રેન્કે આવ્યું ને એટલે પ્રશ્ન આપણી સ્ટેટ પીસીએસ માં પડે, યુપીએસસી માં, અધર સ્ટેટ પીસીએસ માં જે તે સ્ટેટ આગળ હોય ને એ ઇન્ડેક્સ નો પ્રશ્ન પૂછાશે મિત્રો. તો આ યાદ રાખી લેજો. બીજા ક્રમે છે એ મહારાષ્ટ્ર છે, ત્રીજા ક્રમે તામિલનાડુ છે. પહેલું ગુજરાત, બીજું મહારાષ્ટ્ર, ત્રીજા ક્રમે તામિલનાડુ, ચોથા ક્રમે રાજસ્થાન છે, પાંચમા ક્રમે ઓડિશા, અને
એ 5મા ક્રમે ઓડિશા છે આ 5 રાજ્ય થયા. હવે એક વસ્તુ ધ્યાનમાં રાખશું, આપણે એ પણ કન્સિડર કરશું. અહીંયા જે મેં ભાગ આપ્યા છે અલગ પીપીટી છે એની અંદર એક વસ્તુ જુઓ કે કોસ્ટલ સ્ટેટ હોય ને મિત્રો, કોસ્ટલ યાદ રાખજો. કોસ્ટલમાં પેલો રેન્ક જે એક્ઝેક્ટ જો દેખાનું 75.19 દેખાય છે કે મહારાષ્ટ્રને 75.14 એટલે 0.05 નો જ ફરક છે. પણ ગુજરાત પેલા રેન્કે છે એ આપણે ખબર હોય છે કારણ કે પ્રધાનમંત્રી આપણા વડાપ્રધાન ગુજરાતના છે એટલે એવું ન હોય ભાઈ. ઓકે, ગુજરાત પેલા રેન્કે છે એમાં કોસ્ટલમાં, બરાબર છે. મહારાષ્ટ્ર બીજા રેન્કે ને તામિલનાડુ ત્રીજા રેન્કે કોસ્ટલમાં. જો તમને એમ પૂછી નાખે ભઈલા કે હિમાલયન એરિયામાંથી પેલો રેન્ક કોનો, તો હિમાલયન માંથી પેલો ઉત્તરાખંડ, બીજો ત્રિપુરા અને ત્રીજો હિમાચલ છે. યાદ રાખી લેજો, આ પાર્ટ અલગ અલગ છે. હિમાલય પાર્ટ અલગ હતો તો એમાંથી પેલો બીજો ત્રીજો રેન્ક અલગ આવે છે. પછી લેન્ડલોક સ્ટેટ હતા મેજર જ, પણ લેન્ડલોક એમાં રાજસ્થાન પેલા ક્રમે છે. રાજસ્થાન પહેલા ક્રમે, તેલંગાણા બીજા ક્રમે ને હરિયાણા ત્રીજા ક્રમે. પણ કદાચ હું નથી માનતો આટલું ડેપ્થમાં તમને પૂછાય તમારા રેફરન્સ માટે કે સાહેબ તમે કીધું કે 4 ભાગમાં રાજ્યને વહેંચ્યા છે તો આ 4 માંથી ક્રમ કયો કે તમારે આની અંદર લખી નાખવાનો કે કોનો કેટલામો ક્રમ છે. આ મેજર સ્ટેટની અંદર પેલું ગુજરાત આવે, બીજું મહારાષ્ટ્ર આવે, આવી રીતે તમારે એડ કરી નાખવાના, બરાબર છે. ઓકે, આગળ વધીએ. યસ, ઓકે. આની અંદર એટલે લેન્ડલોક છે એની અંદર પેલું રાજસ્થાન છે, પણ ઓવરઓલ જુઓ ને તો ઓવરઓલના દ્રષ્ટિકોણથી ને ગુજરાત પેલું જ છે. કારણ કે હાઈએસ્ટ પોઈન્ટ જુઓ 75.19 ગુજરાતના છે, બરાબર છે. તો આટલી વસ્તુ યાદ રાખશું. અને યુનિયન ટેરિટરી પૂછાય તો દિલ્હી નંબર 1 છે, ગોવા નંબર 2 છે, એક્સપોર્ટ દિલ્હી પણ કરે છે. આપને જાણીને આશ્ચર્ય થશે, લેન્ડલોક છે તોય આ કરે છે. એટલે આ વસ્તુને આપણે કન્સિડર કરશું. અને બીજી વસ્તુ એક બાબત ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો, 2-3 વસ્તુઓ તમને લોકોને ખાસ કહેવી છે કે જે 4 અગત્યના મુદ્દા આપણે કીધા, હા એની પણ વાત કરી લે આગળ ઉપર, કદાચ પરીક્ષાની અંદર પૂછી શકાય કે આપણે કીધું કે સાહેબ 4 બાબતો મહત્વની છે. કઈ કઈ 4 બાબતો? તો એક તો આની પોલિસી છે, બીજું કયું છે બિઝનેસ ઇકોસિસ્ટમ છે, ત્રીજું કયું છે સાહેબ એ કે એક્સપોર્ટ ઇકોસિસ્ટમ, અને ચોથું એક્સપોર્ટ પરફોર્મન્સ. આમાં ઇન્ટરનલ કઈ રીતે રેન્ક મળ્યા છે તો એ લખવું હોય તો ક્યાંક ટેકાવી દો મિત્રો, મારી પાસે નોંધ છે તો હું તમને લખાઈ દઉં. જ્યારે પોલિસીની વાત આવે ને તો પોલિસીની અંદર હાઈએસ્ટ પોઈન્ટ મહારાષ્ટ્રને છે. આમાં પેલું કોણ છે? મહારાષ્ટ્ર છે અને બીજું ગુજરાત છે. યાદ રાખજો, પોલિસીની બાબતમાં પેલું કોણ છે? ગુજરાત છે અને બીજું મહારાષ્ટ્ર છે. બિઝનેસ ઇકોસિસ્ટમની અંદર પેલા ક્રમે ગુજરાત છે. કોણ છે? ગુજરાત. અને બીજા ક્રમે, ઓકે ખાસ યાદ રાખજો, બીજા ક્રમે દિલ્હી છે. કોણ છે? દિલ્હી છે. એક્સપોર્ટ ઇકોસિસ્ટમની અંદર લખી નાખો, પેલા ક્રમે મહારાષ્ટ્ર છે, જોજો. અને બીજા ક્રમે કોણ છે? તો કે ગુજરાત છે. એટલે ગુજરાત, મહારાષ્ટ્ર 2 જગ્યાએ પેલા ક્રમે આવ્યું. હજી લખો આગળ કે એક્સપોર્ટ પરફોર્મન્સ છે એની અંદર પેલા ક્રમે મિઝોરમ છે. કોણ છે? મિઝોરમ. અને ગુજરાત અહીંયા બીજા ક્રમે છે. ઇન્ટરનલ છે એટલા માટે યાદ રાખવાનું છે. અને એક વસ્તુ હજી નોંધ કરો ને, હજી નોંધ કરી નાખો. આગળ મારે જગ્યા છે અહીંયા લખી દઉં છું એટલે તમારે પીપીટીમાં કામ લાગે. ભારતમાં યાદ રાખજો મિત્રો કે ભારતનું જે કુલ એક્સપોર્ટ થાય છે, ઇન્ડિયાનું જે ટોટલ એક્સપોર્ટ છે ને પહેલા, એ ટોટલ એક્સપોર્ટના 70% એક્સપોર્ટ છે એ 5 રાજ્યમાંથી થાય છે. કેમાંથી? 5 રાજ્ય એવા છે કે ભારતના ટોટલ એક્સપોર્ટના 70% એક્સપોર્ટ લઈને બેઠા છે. એના નામ લખવા પડે યાર, લખો પ્રેમથી. પેલું ગુજરાત, બીજું લખી નાખો તો કે મહારાષ્ટ્ર, બીજું મહારાષ્ટ્ર, ત્રીજું લખી નાખો એની અંદર કર્ણાટક, ત્રીજું કયું છે? કર્ણાટક છે. ચોથું લખી નાખો મિત્રો તામિલનાડુ, ચોથું તામિલનાડુ. અને 5મું છે મિત્રો તેલંગાણા. કયું છે? તેલંગાણા. આ વસ્તુ પણ તમારા મગજમાં મિત્રો એકદમ ક્લિયર કટ રાખી દેજો કે ભારતના 5 રાજ્ય એવા છે કે ટોટલ એક્સપોર્ટના કેટલા ટકા એક્સપોર્ટ કરે છે? 70% થી વધારે. આ કોની રામાયણ હતી? એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્સ. કોણ બહાર પાડે છે પહેલા? તો કે આ બહાર પાડે છે નીતિ આયોગ. અને કોની સાથે રહીને? ઇન્સ્ટિટ્યૂટ ફોર કોમ્પિટિટિવનેસ ની સાથે રહીને. 4 ક્રાઇટેરિયા છે, અલગ અલગ 4 ભાગમાં, ગ્રુપ A, B, C, D.
ચાર ભાગની અંદર રાજ્યને વહેંચવામાં પણ આવે છે અને ત્યાર પછી ચારે ચારની અંદર અલગ અલગ રેન્કિંગ પણ છે, પણ ગુજરાત ઓવરઓલ બધામાં રેન્ક ફર્સ્ટ ઉપર છે. તો આ ઇન્ટરનલ ડેટા એ પણ તમને લોકોને મિત્રો ખબર હોવી જોઈએ. ઠીક છે. હવે આવે છે ત્રીજો ઇન્ડેક્સ. પહેલો ઇન્ડેક્સ આપણે જોયો કયો? એસડીજી ઇન્ડિયા. બીજો ઇન્ડેક્સ આપણે જોયો કયો? એક્સપોર્ટ પ્રિપેરનેસ ઇન્ડેક્સ. ત્રીજો ઇન્ડેક્સ છે કમ્પોઝિટ વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્સ. કયો? કમ્પોઝિટ વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્સ છે. વોટરની વાત આવે આપણે વોટર ગ્રહણ કરી લો થોડું. યસ તમે લોકો થોડીક વેઇટ કરજો, 2 મિનિટ. તમે શ્વાસ લઈ લો, હું શ્વાસ લઈ લઉં, જલ ગ્રહણ કરી લઉં. ઠીક છે, ઓકે. ચાલો હવે ધ્યાન રાખીએ. હવે જો આ જે ઇન્ડેક્સ છે આ પણ પરીક્ષાની અંદર પૂછી શકાય એવો ઇન્ડેક્સ છે. ઇન્ડેક્સ બધા કોના ભઈલા? નીતિ આયોગના છે. આ વસ્તુને પકડીને હાલજો. નીતિ આયોગનો એક ઇન્ડેક્સ છે મિત્રો, કયો? કમ્પોઝિટ વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્સ છે. કયો છે? કમ્પોઝિટ વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્સ. અને એમાં આમાં લખ્યું છે 2.0. તો ખબર પડી જાય ભઈલા કે 2.0 એટલે કયું છે? બીજો ક્રમ છે. બીજી વખત બહાર પાડ્યો. પહેલા પહેલી વખત આ બહાર પાડેલો હતો આ કમ્પોઝિટ, જેને કહેવામાં છે કમ્પોઝિટ વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્સ, CWMI. શું કહેવાય છે? CWMI તરીકે ઓળખાય છે. આ પહેલી વખત બહાર પાડ્યો ને 2018 માં હતો ભાઈ. શેમાં હતો? 2018 માં હતો. અને બીજી એડિશન જે બહાર પાડી એ ક્યારે? તો કે 2019 માં. 20 માં નથી આવ્યો, પણ ડેટા સરખો રહેશે. 20 માં માત્ર રાજ્યના નામ પ્લસ માઇનસ થશે, ચડ ઉતર થશે, બાકી તો કોમન છે. હવે આ ઇન્ડેક્સ છે શેના માટે? તો કે જે તે રાજ્યની અંદર તમારું વોટર મેનેજમેન્ટ કેવું છે, જે તે રાજ્યની અંદર પાણી, કારણ કે બધાને ખબર છે જીવન જીવવા માટે પાણીની જરૂર છે, એગ્રીકલ્ચર માટે પાણીની જરૂર છે, ઇન્ડસ્ટ્રી માટે પાણીની જરૂર છે. પાણી વગર તો જળ એ જીવન છે, બધાને ખબર છે. એટલે પાણી વગર ચાલવા નથી, પણ એનું મેનેજમેન્ટ કેવું કરો છો? તમારી પાસે રિસોર્સિસ છે, પુષ્કળ પાણી દરિયામાં વહી જાય, એના કરતા બેટર છે કે તમે એ નદી નાળા દ્વારા દરિયામાં વહી જતું પાણી છે કે તમારા ઘરમાંથી ભૂગર્ભ ગટરમાં ચાલ્યું જતું પાણી છે, એનો સ્ટોરેજ કઈ રીતે કરો છો, એનો મેક્સિમમ યુઝ કઈ રીતે કરો છો, આનું જે મેનેજમેન્ટ થાય, કમ્પોઝિટ વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્સ થાય. એટલે ઇન્ડેક્સ આપવામાં આવે છે કે કયો રાજ્ય છે એ સારામાં સારું જલ પ્રબંધન કરી શકે છે. એટલા માટે આ ઇન્ડેક્સ આપ્યો. અને આમાંય પેપર ફૂટી ગયું. શું કામ? કે આ ઇન્ડેક્સ ની અંદર આમાં લખીને આપી દીધું છે ભૂલથી કે ગુજરાત પહેલા રેન્કે છે, આંધ્રપ્રદેશ બીજા રેન્કે ને મધ્યપ્રદેશ ત્રીજા રેન્કે છે. તો આમાં વળી પાછું ગુજરાત ફર્સ્ટ છે. ગુજરાત ફર્સ્ટ હોય તો પ્રશ્ન પૂછાવાની શક્યતા રહે છે મિત્રો. એટલા માટે કહું છું કે ગુજરાત ફર્સ્ટ છે તો આપણે પ્રશ્ન, અને ના હોય તો ગુજરાત ક્યાં છે એ તો ખબર હોય છે ને પાછી, એટલે પ્રશ્ન પૂછાય કે ગુજરાત જે છે એ ક્યાં છે. ઓકે, ફર્સ્ટ પોઝિશન ઉપર છે. શું છે આ ઇન્ડેક્સ? પહેલી વસ્તુ, ઇન્ડેક્સ આવે તો પહેલા શું જોવાનું આપણે પહેલા કે આ ઇન્ડેક્સ બહાર કોણ પાડે છે. તો પહેલી વસ્તુ કે આ ઇન્ડેક્સ છે એ બહાર પહેલી વખત બહાર ક્યારે પડ્યો મિત્રો? 2018 માં. પછી બીજી વખત બહાર ક્યારે પડ્યો? 2019 માં. એક ચોખવટ કરી દઉં અને તમે લોકો ક્યાંક નોંધ કરતા હોય તો કરી નાખજો. 2018 માં જ્યારે આ ઇન્ડેક્સ બહાર પડ્યો ત્યારે માત્ર રાજ્ય જ હતા. કોણ હતા? રાજ્ય હતા, યુનિયન ટેરિટરી નહોતી. ખાસ યાદ રાખજો, યુનિયન ટેરિટરીએ પોતાનો ડેટા નહોતો આપેલો. કયા ઇન્ડેક્સમાં? પહેલા ઇન્ડેક્સમાં. એટલે એ પણ પરીક્ષામાં પૂછી શકાય. અને 2019 નો ઇન્ડેક્સ છે એની અંદર રાજ્ય પણ છે અને પ્લસ યુટી પણ છે. શું છે? રાજ્ય પણ છે અને યુનિયન ટેરિટરી પણ છે. આ એક યાદ રાખશું એક્સ્ટ્રા સ્ટેટિક જગ્યા તરીકે. બીજું સાહેબ, આ ઇન્ડેક્સ બહાર કોણ પાડે? કોના બહાર તો નીતિ આયોગ પાડે છે પહેલા. કોના સહયોગથી? જો નીતિ આયોગ આ બધામાં હશે, આપણામાંથી તમારામાંથી 50% નથી ખબર જ નહોતી એ સારું નીતિ આયોગ આટલું બધું કામ કરે. આપણે ચોપડીની અંદર નીતિ આયોગની 15 લીટી વાંચી લીધી, નીતિ આયોગ પૂરું થઈ ગયું નથી થયું, એ તો શરૂઆત હતી ભાઈ. બરાબર છે. આ કોણ બહાર પાડે છે? તો કે મિનિસ્ટ્રી ઓફ જલ શક્તિ. યાદ રાખી લેજો, લખી નાખજો. કોણ? તો કે મિનિસ્ટ્રી ઓફ જલ શક્તિ. એટલે જલ શક્તિ મંત્રાલય તમે જેને કહો છો એ, અને પ્લસ હશે મિત્રો મિનિસ્ટ્રી ઓફ રૂરલ ડેવલપમેન્ટ. આ યાદ રાખવાની વસ્તુ છે. આ કે પરીક્ષામાં સીધું આવ્યું પૂછાય છે કે મિનિસ્ટ્રી ઓફ
રૂરલ ડેવલપમેન્ટ. બરાબર છે. કોણ સહયોગ આપે છે? એક તો જલશક્તિ મંત્રાલય આપે છે અને બીજું કોણ? મિનિસ્ટ્રી ઓફ રૂરલ ડેવલપમેન્ટ. આ બંનેના સહયોગથી આ ઇન્ડેક્સ બહાર પાડવામાં આવે છે. અને આ ઇન્ડેક્સની અંદર મિત્રો ખાસ યાદ રાખજો કે જુદા જુદા ઘણી બધી બાબતો જે છે અહીંયા પણ ઇન્ડેક્સ આપતી વખતે 2-3 બાબતો જે કન્સિડર કરવામાં આવે છે એની પણ હું તમને થોડી ઘણી વાત કરું કે કોના આધારે. સાહેબ આપણે આમાં તો શું છે, એક્સપોર્ટમાં તો આપણે કીધું કે ક્રાઇટેરિયા કયા હતા? એમાં 4 મેજર હતા. એટલે આપણે યાદ રાખ્યા આમાં ક્રાઇટેરિયા 9 છે અને 9 ક્રાઇટેરિયાના આધારે 30 જેટલા ઇન્ડિકેટર છે. યાદ રાખવાની જરૂર નથી, પણ છતાંય તમારા માટે આમાં ગુજરાત છે તો આપણે આગળ જોશું. હજી આની અંદર જે વેઇટેજ આપવામાં આવે છે કીધું કે 9 ક્રાઇટેરિયા, 9 ક્રાઇટેરિયાના 30 ઇન્ડિકેટર કોઈ દિવસ પરીક્ષામાં નહીં આવે. પણ છતાંય આ તમારે જો એક્સ્ટ્રા પાકા કરવા હોય તો મેં બધા લખી લેવો જો કે સોર્સિસ ઓગમેન્ટેશન એન્ડ રિસ્ટોરેશન વોટર બોડીઝ કેટલું છે એને 5 વેટેજ આપ્યું છે. પછી ગ્રાઉન્ડ વોટરનું ઓગમેન્ટેશન ને 15 વેટેજ આપેલું છે. મેજર મીડિયમ ઇરિગેશન સિસ્ટમ કેવી છે, અમારું મેનેજમેન્ટ કેવું છે સપ્લાય સાઈડનું, એને 15 પોઈન્ટ. ટોટલ કુલ મિલા કે આવી રીતે 100 પોઈન્ટ બનાવેલા છે. કેટલા ક્રાઇટેરિયા? 9 ક્રાઇટેરિયા છે. આટલા બધા ક્રાઇટેરિયા યાદ રાખાય અને જરૂરી નથી પરીક્ષામાં, આ તો હોય છે એટલે તમને કહેવા માટે ખાલી રાખ્યા છે. બાકી ક્યારેય પાકા ન કરતા ખાલી એક વખત જોઈ લેજો કે કોને કોને વેટેજ આપ્યું છે એટલે તમને ખબર પડે કે રૂરલ ડ્રિંકિંગ વોટર કેટલું છે એને વેટેજ મળે છે, પોલિસી અને ગવર્નન્સ કેવી છે એને વેટેજ આપવામાં આવે છે એટલા માટે. પણ મેઇન વસ્તુ એ છે કે સાહેબ આની અંદર જે ભાગ પડ્યા હતા એ કઈ રીતે, તો આ એક યાદ રાખજો. અહીંયા તમારે યાદ રાખવાનું છે મિત્રો. શું યાદ રાખશું આપણે? તો અહીંયા જે કમ્પોઝિટ વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્સ છે એને 3 ભાગમાં વહેંચ્યો છે. કેટલા ભાગમાં? 3 ભાગમાં વહેંચ્યો છે. આને પણ એક તમારે યાદ રાખવાનું છે. પહેલો ભાગ કયો? તો પહેલા ભાગની અંદર આવશે મિત્રો નોન હિમાલય સ્ટેટ. કયા આવશે? નોન હિમાલય સ્ટેટ. હવે નોન હિમાલય સ્ટેટ એટલે હિમાલયને કે લાગતા વળગતા નથી એવા, એટલે ગુજરાત જેવા, મહારાષ્ટ્ર જેવા બધા આમાં આવશે. સમજાય છે? બીજો ભાગ પાડવામાં આવેલો છે મિત્રો હિમાલય અને નોર્થ ઈસ્ટ ના સ્ટેટ. આ પરીક્ષામાં પૂછાયું કેટલા ભાગ પાડ્યા હતા એ પરીક્ષામાં પૂછાય એટલે પાકું કરવું પડશે મિત્રો. કયા? તો નોર્થ ઈસ્ટ ના એટલે સિક્કિમ એક આવે અને 7 આપણી 7 સિસ્ટર્સ. સિક્કિમ અને 7 સિસ્ટર્સ એ શું છે? નોર્થ ઈસ્ટ છે. નોર્થ ઈસ્ટ પ્લસ હિમાલયન સ્ટેટ પ્લસ કોણ? હિમાલયન સ્ટેટ. આ બીજા ભાગની અંદર હતા. અને ત્રીજા ભાગની અંદર મિત્રો કોણ હતા? તો કે યુનિયન ટેરિટરી. કોણ હતા? કેન્દ્ર શાસિત પ્રદેશો હતા. આટલું તમને ખબર હોવી જોઈએ. બરાબર છે? એટલે 3 ભાગ પાડવાના છે. જો આગલા ઇન્ડેક્સ ની અંદર એ ભાગ અલગ હતા, કોસ્ટલ સ્ટેટ અલગ હતા, લેન્ડ લોક અલગ હતા. આવા શબ્દો પકડી લેજો. ઇન્ડેક્સ ની અંદર આવું જ પૂછાય છે. રેન્ક કદાચ ન પૂછે તો તમને આ ઇન્ડેક્સમાં એક તો ક્રાઇટેરિયા કયા છે એ, અને બીજી વસ્તુ કે કઈ રીતે ક્લાસિફિકેશન કર્યું છે અને કોણ એની સાથે જોડાયેલું હતું. બરાબર છે? તો આ વસ્તુ પણ યાદ રાખશું આપણે મિત્રો. તો આની અંદર ખાસ યાદ રાખશું કે 3 ભાગની અંદર આનું વર્ગીકરણ કરવામાં આવેલું છે એ પણ તમને ખબર હોય છે. અને હવે પોઈન્ટ ને આધારે આપણે જે કીધા ને, કેટલા પોઈન્ટ કીધા પહેલા આગળ? 100 પોઈન્ટનો ઇન્ડેક્સ છે. આ બધા પોઈન્ટનું કેલ્ક્યુલેશન થાય. 100 પોઈન્ટને આધારે કઈ રીતે તમને પોઈન્ટ મળ્યા છે એ આપણે જોઈએ. તો આ જે કમ્પોઝિટ વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્સ છે PIB ની ઓફિશિયલ વેબસાઇટમાંથી લીધેલો ડેટા છે. આ કે પહેલો રેન્ક ગુજરાતને, જય ગરવી ગુજરાત પહેલા રેન્કે છે. કેટલા પોઈન્ટ મળ્યા આપને? 75 પોઈન્ટ. કેટલા? 75 પોઈન્ટ સાથે ગુજરાત ફર્સ્ટ રેન્ક ઉપર છે. આંધ્રપ્રદેશ સેકન્ડ રેટ ઉપર છે અને મધ્યપ્રદેશ 70 પોઈન્ટ સાથે ત્રીજા રેન્કે છે. આ કોનો ડેટા છે ભાઈ? જોજો, નોન હિમાલય સ્ટેટ છે. કયા સ્ટેટ છે? નોન હિમાલય સ્ટેટ જે પહેલો પ્રકાર હતો આ એની વાત છે. અને પછી ગોવા, કર્ણાટકા, તામિલનાડુ આ બધા છે. બરાબર? પણ કયા સ્ટેટ? નોન હિમાલય સ્ટેટ ની અંદર ગુજરાત પહેલા રેન્ક ઉપર છે. આગળ વધીએ. હિમાલય સ્ટેટ અને નોર્થ ઈસ્ટ વાળા, નોર્થ ઈસ્ટ અને હિમાલય, એમાં નોર્થ ઈસ્ટ અને હિમાલયમાં પેલું કોણ છે? હિમાચલ પ્રદેશ. પણ કેટલા પોઈન્ટ સાથે? 67. એટલે ઓવરઓલ ગણો ને ભાઈ, ઓવરઓલ ગણો તોય આપણું ગુજરાત પહેલા રેન્કે જ આવે. આ કે 75 છે અને બીજામાં અહીંયા કેટલા છે? 67. પણ જો પૂછે નોન હિમાલયમાં પેલું કોણ?
તો કોણ આવશે? હિમાચલ પ્રદેશ, બીજું ઉત્તરાખંડ છે, ત્રીજું ત્રિપુરા છે. અને પોઈન્ટ પણ આની અંદર આપેલા છે. ઠીક છે. ત્યાર પછી ત્રીજો પ્રકાર હતો મિત્રો યુનિયન ટેરિટરીઝ. કયો હતો? યુનિયન ટેરિટરી. તો યુનિયન ટેરિટરીની કઈ રીતે રેન્ક મળ્યા છે? યુનિયન ટેરિટરીમાં પહેલો રેન્ક પુડુચેરી, તમે પોંડિચેરી કહેતા હતા, હવે પુડુચેરી કહે છે. બીજો કોનો છે? દિલ્હીનો છે. બરાબર છે. તો આ વસ્તુ પણ તમારે યાદ રાખવાની છે. એક ડેટા એને આપેલો હતો, કયો છે? તો કે ખાસ કરીને હાઈ પરફોર્મિંગ સ્ટેટ કયા? હાઈ પરફોર્મિંગ સ્ટેટ, આમાં યાદ રાખી લેજો કે હાઈ પરફોર્મિંગ સ્ટેટ એટલે જેનો સ્કોર 65 પ્લસ છે. કેટલો સ્કોર છે? 65 પ્લસ છે. એ હાઈ સ્કોરિંગ સ્ટેટ છે. હવે આમાં હિમાચલ આવી ગયું, પાછળ વ્યાજે વળી પાછા તો કે ગુજરાત. હાઈ સ્કોરિંગ એટલે કયા? 65 પ્લસ વાળા, એટલે 75 ઉપર છે. 65 પ્લસ વાળા બધા હાઈ સ્કોરિંગમાં આવે છે. પછી બીજો ભાગ હતો આની અંદર, સોરી, કયો? મીડિયમ પરફોર્મિંગ વાળા કયા? જેનો સ્કોર 50 થી 65 હોય. કદાચ આવું પૂછે તો ખબર હોય જોઈએ. 50 થી 65 વાળા મીડિયમમાં, અને બિલો 50 વાળા બધા કેવા હશે? તો કે લો પરફોર્મિંગ. આમાં જો મોટા ભાગે 50 થી નીચે વાળા છે, આગળ 50 થી નીચે વાળા તમને જોવા મળશે. તો આ બધા કેવા છે? લો પરફોર્મિંગ સ્ટેટ છે, કે 50%, ટૂંકમાં 50% થી ઓછા માર્ક્સ વાળા લઈ લ્યો ને. આ બધા કેવા છે? 50% થી ઓછા માર્ક્સ એવા બધા છે. ઓલા બધા 60% ઉપર વાળા, ઓલા 65% ઉપર વાળા, એ બધી વસ્તુ છે. ઠીક છે. આ વસ્તુ તમારા મગજમાં હોવી જોઈએ. હવે ઘણા ખરા ને પ્રશ્ન થાય છે કે આ તો ઠીક છે, પણ આપણે તમને લોકોને ખબર હોય તો ભારત દેશની અંદર એક બીજો કન્સેપ્ટ પણ છે. આ શબ્દ અહીંયા આવ્યો છે તો સાથે સાથે તમને કરાવી દઉં. તમને બધાને ખબર હોય છે મિત્રો કે અટલ ભૂજલ યોજના શરૂ કરવામાં આવેલી છે. અને એ અટલ ભૂજલ યોજના ભારતના સૌ પ્રથમ પહેલા સ્ટેજમાં કયા રાજ્યમાં શરૂ થઈ છે? 7 રાજ્ય યાદ રાખજો, એમાંય ગુજરાત છે. અટલ ભૂજલ યોજનામાં ગુજરાત છે, હરિયાણા છે, કર્ણાટક છે, મધ્યપ્રદેશ છે, મહારાષ્ટ્ર છે, રાજસ્થાન છે અને ઉત્તર પ્રદેશ છે. યાદ રાખી લેજો. કદાચ કમ્પોઝિટ વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્સ આવે અને એમાં અટલ ભૂજલ યોજના બધાને ખબર હોય છે મિત્રો. ફટાફટ સ્ટેટિક જીકેનો થોડોક પોર્શન હું તમને લખાવી દઉં, એ પણ આમાં નોંધ કરી નાખો કે કુલ 6000 કરોડની યોજના છે. કેટલા રૂપિયા છે? 6000 કરોડ રૂપિયાની યોજના છે. અને ક્યાંથી ક્યાં સુધી? 2020-21 થી 24-25 સુધી. 2020-21 થી લઈને ક્યાં સુધી? 2024-25 સુધીમાં અટલ ભૂજલ યોજનાનો અમલ કરાવવાનો છે. અને એની અંદર પણ યાદ રાખજો ફંડિંગ જે છે, ફંડિંગમાં યાદ રાખજો મિત્રો કે 50% ફંડિંગ છે ને એ કેન્દ્ર સરકારનું છે. 50% સરકારનું ફંડિંગ છે અને 50% ફંડિંગ છે એ આપણે વર્લ્ડ બેંક પાસેથી લોન લેવાના છે. આ શબ્દ પરીક્ષામાં પૂછી શકાય. કયો? 50% ક્યાંથી લેશું? વર્લ્ડ બેંક પાસેથી આપણે લોન લેવાના છે. એ પણ તમને ખબર છે. અટલ ભૂજલ યોજના. અને આ અટલ ભૂજલ યોજના કોની અંતર્ગત આવે મિત્રો? યાદ રાખી લેજો, જલ શક્તિ મંત્રાલય. આગળ આવ્યું ને કે આ ઇન્ડેક્સ હતો, ઇન્ડેક્સ કોના સહયોગથી બહાર પડ્યો? મિનિસ્ટ્રી ઓફ જલ શક્તિ મંત્રાલય. તો આ પણ એને જ બહાર પાડેલો છે મિશન. અને હજી કદાચ હું ન ભૂલતો હોય, હજી એક છે, કયું? જલ જીવન મિશન મિત્રો. આ પણ કરંટનો મુદ્દો છે. અને જલ જીવન મિશન હર ઘર જલ, આ લખેલું છે જો, હર ઘર જલ. અને સેના દ્વારા તો કે નળ દ્વારા, સેના દ્વારા પાણી મળશે, નળ દ્વારા તમને પાણી મળશે મિત્રો. એ પણ તમને ખબર છે, નલ સે જલ આ યોજના હતી ને, ખબર હોવી જોઈએ. નલ સે જલ, ટેપ વોટર સ્કીમ જેને કહેવામાં આવે છે. અને આ ટેપ વોટર સ્કીમ ની અંદર ભારતના ગામડાની અંદર બધાને ગામડામાં નળ દ્વારા પાણી મળશે. એટલે નળ તો આવી ગયા છે, પાણી નથી આવતું, નળ દ્વારા પાણી મળશે. અને દૈનિક કેટલું ભઈલા? યાદ રાખજો, દૈનિક 55 લીટર પાણી એક વ્યક્તિને મળશે. એક વ્યક્તિને રોજનું 55 લીટર પાણી નળ દ્વારા પૂરું પાડવામાં આવશે ગ્રામ્ય વિસ્તાર માટે. આ યોજના છે મિત્રો, એને પણ તમારે લોકો યાદ રાખી લેવાની છે. અને પૈસા કઈ રીતે છે? એક વસ્તુ હાલો આવ્યું છે તો લખી જ નાખો યાર, આની હારવાર લખી નાખો કે રાજ્ય જે છે નોર્મલ રાજ્ય બધા છે એના માટે 50-50% છે ભાઈ. 50% કેન્દ્ર સરકાર ભોગવે, 50% રાજ્ય સરકાર ભોગવે. નોર્થ ઈસ્ટ ના જે રાજ્ય છે એમાં 90-10 નો રેશિયો છે.
કેટલો રેશિયો છે? 90-10 નો રેશિયો. 90% કેન્દ્ર સરકાર, 10% રાજ્ય સરકાર. અને યુટીમાં એ તો કેન્દ્ર સરકાર જ પેલા 100% ખર્ચો કોણ કરશે? કેન્દ્ર સરકાર. આ મુદ્દો આવ્યો છે તો આપણે લખી નાખીએ એટલા માટે. પણ તમને મિત્રો ખબર હોવી જોઈએ કે વોટર કમ્પોઝિટ મેનેજમેન્ટ ઇન્ડેક્સ કરો છો તો એની અંદર આ બધા મુદ્દાઓ પણ આપણા માટે અગત્યના છે. આ નલ સે જલ એક યાદ રાખી લેજો. અને જલ જીવન મિશન અંતર્ગત મિત્રો આ 100 ડેઝ નો એક પ્રોગ્રામ પણ લોન્ચ કરેલો હતો. કેમ્પેઇન ટુ પ્રોવાઇડ પાઇપ્ડ વોટર સપ્લાય એન્ડ આંગણવાડી સેન્ટર એન્ડ સ્કૂલ. પરીક્ષામાં પૂછી શકાય મિત્રો કે આંગણવાડી સેન્ટર અને સ્કૂલની અંદર કેટલા દિવસની અંદર? 100 દિવસની અંદર નલ સે જલ. 100 દિવસની અંદર ભારતના આંગણવાડી સેન્ટર છે એની અંદર પાણીની સુવિધા પૂરી પાડવા માટેનું એક સંકલ્પ લીધું છે. તાજેતરનો મુદ્દો છે મિત્રો, 2 ઓક્ટોબર 2020 ના રોજ. બરાબર છે. તો આને પણ યાદ રાખજો. ભલે આ વખતે ઇન્ડેક્સ બાર નથી પડ્યો, પણ આ બધી વસ્તુ તો આની અંદર આવેલી છે. તો આપણે આને એક ધ્યાનમાં રાખી લેશું. વાત શેની કરતા હતા ખબર છે ને ભાઈ? આ મૂળ લશ્કર ક્યાં લડે છે એ તમને લોકોને ખબર હોવી જોઈએ. લશ્કર ક્યાં લડતા હે? કે લશ્કર લડતા હે સાહેબ જુદા જુદા પ્રકારના ઇન્ડેક્સમાં. કોના દ્વારા બહાર પાડવામાં આવતા ઇન્ડેક્સ મિત્રો? તો કે નીતિ આયોગ દ્વારા બહાર પાડવામાં આવતા ઇન્ડેક્સ ઉપર આજનો આપણો સ્પેશિયલ સેશન ચાલે છે. આગળ યસ મિત્રો, નેક્સ્ટ ઇન્ડેક્સ છે કયો મિત્રો? તો કે ઇન્ડિયા ઇનોવેશન ઇન્ડેક્સ. અને આ તો દેખાય છે તમને કે વર્ષ 2019 એનું અર્થઘટન કે 2019 ની એડિશન છે. એક યાદ રાખજો ને, આ ઇન્ડેક્સ પહેલી વખત બહાર પડ્યો તો. એક યાદ રાખશું કે આ કયો ઇન્ડેક્સ છે? ઇન્ડિયા ઇનોવેશન ઇન્ડેક્સ. જો નીતિ આયોગ દેખાય છે, આ બધા લોકોના બહાર પડતા દેખાય છે. હવે આની વાત કરશે ઇનોવેશન શું છે અને ઇનોવેશન માટે ઇન્ડેક્સ આપવામાં આવે એટલું નહીં મિત્રો. આ તો તમને લોકોને સાઈડમાં એક માહિતી આપી દઉં. તમે કદાચ એક શબ્દ સાંભળેલો હશે, ઇન્ડેક્સની વાતો તો કરે પણ ઇન્ડેક્સ સિવાય તમને લોકોને કહું, તમે એક શબ્દ ક્યાંક સાંભળેલો હશે મિત્રો, અટલ ઇનોવેશન મિશન. કયું? અટલ ઇનોવેશન મિશન, જેને એમ તરીકે તમે ઓળખો છો. એક શબ્દ આપણે ભૂતકાળની અંદર મિત્રો ક્યાંક લેક્ચર પણ લીધેલો છે, મને યાદ છે ત્યાં સુધી. અને એ કયો હતો? અટલ ટિંકરિંગ લેબ. યાદ રાખજો, અટલ ટિંકરિંગ લેબ જે છે એ શેના માટે? સ્કૂલના બાળકો સાયન્સ ક્ષેત્રે આગળ વધે એના માટે એક અટલ ટિંકરિંગ લેબની પણ શરૂઆત થઈ છે. મેં એક કરંટના લેક્ચરમાં લીધેલો છે. હું કદાચ ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક મોકલી દઈશ એટલે બધું મર્જ થઈ જાય તમારે. પણ આ જે વસ્તુ છે દેશની અંદર ઇનોવેશન થાય, જુદા જુદા રાજ્ય ઇનોવેટિવ પ્રવૃત્તિ કરે, ઇનોવેટિવ આઈડિયા લઈ આવે. અને ઇનોવેશનનો આ જમાનો તમને ખબર છે મિત્રો, ઇનોવેશનનો જમાનો છે. તો આ ઇનોવેશનના જમાનાની અંદર ભારતના જુદા જુદા રાજ્ય પણ ભાગ લે એના માટે જે ઇન્ડેક્સ બહાર પડે છે, ઇન્ટર સ્ટેટ કોમ્પિટિશન કરાવવામાં આવે છે. અને એ ઇન્ડેક્સ એટલે કયો? ઇન્ડિયા ઇનોવેશન ઇન્ડેક્સ છે. આ વસ્તુ અગત્યની છે. એક ઇનોવેશનનો માહોલ તૈયાર કરવો છે, ઇનોવેશનનો ફ્રેમવર્ક તૈયાર કરવું છે, એના માટે આ ઇન્ડેક્સ બહાર પાડવામાં આવે છે. તો પહેલી વસ્તુ એ છે કે આ ઇનોવેશન ઇન્ડેક્સ છે એ કોની સાથે રહીને બહાર પાડવામાં આવે છે? તો વળી પાછું લખજો, ઇન્સ્ટિટ્યૂટ ફોર કોમ્પિટિટિવનેસ. આ પણ યાદ રાખી લેશું. આ પણ કોની સાથે? તો કે ઇન્સ્ટિટ્યૂટ ફોર કોમ્પિટિટિવનેસ. ઇન્સ્ટિટ્યૂટ ફોર કોમ્પિટિટિવનેસ ની સાથે રાખી અને બહાર કોણ પાડે છે ભઈલા? કે આપણે માથાકૂટ નીતિ આયોગની કરી, જો ભૂલતા નહીં. નીતિ આયોગ દ્વારા જ બહાર પાડવામાં આવે છે. પણ ઇન્સ્ટિટ્યૂટ ફોર કોમ્પિટિટિવનેસ ની સાથે રહીને બહાર પાડવામાં આવે છે. જુદા જુદા પેરામીટર્સ છે અહીંયા મિત્રો, એ પણ યાદ રાખવાના છે કે અલગ અલગ જે ક્રાઇટેરિયા છે. કુલ આમ જોવા જાવ ને મિત્રો તો કુલ 33 પેરામીટર્સ છે. હવે આટલા બધા હોય તો આપણે યાદ રાખવાનો પ્રશ્નની સાહેબ સારું કહીએ, જાજા હોય સારું. કેટલા? ટોટલ 33 પેરામીટર્સને આધારે રેન્ક આપવામાં આવે છે. હવે આપણે એટલા બધા પેરામીટર્સ છે, જોઈ લો કદાચ લેવો હોય તો અચ્છા નથી લેવો કઈ વાંધો નહીં. જુદા જુદા જે આટલા બધા પેરામીટર્સ યાદ નથી રાખવાના, પણ એક વસ્તુ યાદ રાખશું કે આ ઇન્ડેક્સ જે બહાર પાડવામાં આવે છે સાહેબ એના માટે કોઈ ક્લાસિફિકેશન ખરું? હા મિત્રો, આ એક બાબત યાદમાં રાખશું કે અહીંયા જે પેરામીટર્સ છે ને એ પેરામીટર્સને બે ભાગમાં વહેંચ્યા છે. પેરામીટર્સ જે છે એને બે ભાગની અંદર વહેંચ્યા છે. અને એ બે ભાગ કયા એ આપણે યાદ રાખવા પડે મિત્રો. પહેલો ભાગ છે ને એને કહેવામાં આવે છે મિત્રો એનેબલર્સ. શું કહેવામાં આવે છે? એનેબલર્સ કહેવામાં આવે છે.
આ એનેબલર્સ, આ પેલો ભાગ છે એનેબલર્સ અને બીજો ભાગ છે એને પરફોર્મન્સ કહેવાય છે. બે ભાગની અંદર વહેંચાય છે. પરીક્ષામાં ક્યાંક પૂછી શકાય. અને આના ઇન્ડેક્સ જે અપાણા ને મિત્રો, આના જે ઇન્ડેક્સ અપાણા એ બે માટે અલગ અલગ આપ્યા છે. એનેબલર માટે અલગ અને પરફોર્મન્સ માટે પણ અલગ આપેલો છે. પણ કઈ વાંધો નહીં. આ બીજો પોર્શન છે કયો છે તો કે એ છે પરફોર્મન્સ. કયો છે? પરફોર્મન્સ છે. એક એનેબલર અને બીજું પરફોર્મન્સ. એનેબલર ની અંદર કયા કયા ટોપિક એને ધ્યાનમાં લીધા છે એને આપણે ફટાફટ યાદ કરી લે. પેલું છે હ્યુમન કેપિટલ. ઇનોવેશન ની અંદર પણ પેલું શું ધ્યાનમાં લીધું છે ભાઈ તો કે હ્યુમન કેપિટલ. તમે કેટલો હ્યુમન કેપિટલનો ઉપયોગ કરેલો છે, ઇનોવેશન કેવું છે હ્યુમન કેપિટલમાં એને કન્સિડર કરવામાં આવે છે. બીજું ધ્યાનમાં રાખવામાં છે ઇન્વેસ્ટમેન્ટ. ઇનોવેશન માટે તમે કેટલું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એટલે તમને ખબર પડે. કદાચ નામ પાકા ન કરો તો ચિંતા ન કરતા, પણ શેના આધારે આ ઇનોવેશન કહેવામાં આવે છે એની તો ખબર હોવી જોઈએ. તો ઇનોવેશન ની અંદર હ્યુમન કેપિટલ કેટલી છે તમારી પાસે, તમે કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે એ પણ કન્સિડર થશે. પછી નોલેજ વર્કર્સ કેટલા છે તમારી પાસે, નોલેજ વર્કર્સ કેટલા છે એને પણ કન્સિડર કરવામાં આવે છે આ ઇન્ડેક્સમાં રેન્ક આપતી વખતે. ત્યાર પછી બિઝનેસ એન્વાયરમેન્ટ કેવું છે તમારા રાજ્યની અંદર, શું છે બિઝનેસ એન્વાયરમેન્ટ કેવું છે રાજ્યની અંદર એને પણ કન્સિડર કરવામાં આવે છે. અને ત્યાર પછી સેફટી એન્ડ લીગલ એન્વાયરમેન્ટ શું છે, એક છે સેફટી એન્ડ લીગલ એન્વાયરમેન્ટ કેવું છે. આ પાંચ બાબતો કયા મુદ્દાની અંદર, એનેબલર્સ જે છે એ ટોપિકની અંદર પાંચ મુદ્દા ધ્યાનમાં લેવાય છે. શેના માટે? સ્ટેટને રેન્ક આપવાના છે કે કયો સ્ટેટ ઇનોવેશનની અંદર સૌથી આગળ છે, આ એના હાટું માથાકૂટ કરવામાં આવે છે એટલે યાદ રાખી લેજો. અને બીજું જે પરફોર્મન્સ હતું મિત્રો, પરફોર્મન્સની અંદર માત્ર બે બાબતો છે. એક તો છે નોલેજ આઉટપુટ. કયું છે? નોલેજ આઉટપુટ. નોલેજ આઉટપુટ, નોલેજ આઉટપુટ. અને બીજો મુદ્દો આની અંદર છે નોલેજ રિફ્યુઝન. શું છે? નોલેજ રિફ્યુઝન કે ડિફ્યુઝન, સોરી, નોલેજનું ડિફ્યુઝન કેટલું છે એને ધ્યાનમાં રાખવામાં આવે છે. આ બે બાબત છે. પણ આપણે ખાલી એટલું યાદ રાખવાનું છે ભાઈ કે આ જે ઇન્ડેક્સ બહાર પડે છે એ ઇન્ડેક્સમાં આવા ક્રાઇટેરિયા છે. અને આમાં ઇનોવેશન ઇન્ડેક્સની અંદર આ કે 33 જેટલા પેરામીટર્સ હોય તો પેરામીટર્સ જેમ વોટરમાં કીધું એટલું બધું પૂછાવાની શક્યતા નથી. પણ બે શબ્દ પકડજો. કયા બે શબ્દ? એક એનેબલર શું છે અને બીજું પરફોર્મન્સ છે. આ બે મુદ્દાને આધારે જુદા જુદા પેરામીટર્સ નક્કી કર્યા છે. એટલે એનેબલર્સ અને પરફોર્મન્સ એનું કારણ કે જ્યારે નીતિ આયોગે આના રેન્ક આપ્યા ને, રેન્ક એ બેયના અલગ અલગ આપ્યા છે. જોજો, એનેબલર્સ નો રેન્ક અલગ છે અને પરફોર્મન્સ નો રેન્ક અલગ છે. અને એક રેન્ક છે ને ઓવરઓલ છે. આપણે પાક્કો કરવાનો છે મિત્રો, ઓવરઓલ રેન્ક કરવાનો છે. આ યાદ રાખજો. પણ પરફોર્મન્સ નો રેન્ક અને એનેબલર નો રેન્ક અલગ છે એ તમને જાણ કરી દઉં. એટલે કદાચ આવો શબ્દ આવે સેન્ટેન્સમાં તો તમને ખબર હોવી જોઈએ. ઠીક છે? તો આના માટે આ વસ્તુ છે. અને અહીંયા પણ મિત્રો યાદ રાખજો કે અહીંયા જે રાજ્ય છે, રાજ્યને ત્રણ ભાગની અંદર વહેંચ્યા છે. એક ભાગ છે લાર્જ સ્ટેટ, મોટા રાજ્યને વાત કરી છે. બીજો ભાગ છે મિત્રો એ કયા છે? સ્મોલ સ્ટેટ, નાના રાજ્ય કયા છે એની અંદર વહેંચ્યા છે. અને ત્રીજો ભાગ છે શું છે? યુનિયન ટેરિટરી. શું છે? યુનિયન ટેરિટરી. આને પણ આપણે યાદ રાખશું. અને સોરી મિત્રો, આ એક વસ્તુ તમને કહેતા રહી કે ઇન્ડિયા ઇનોવેશન ઇન્ડેક્સ છે એક યાદ રાખી લેજો. આ ઇન્ડેક્સ 2.0 છે. યસમાં દેખાય પણ છે, થોડું ઘણું આછું દેખાય છે. કયો છે? 2.0 છે. એટલે સેકન્ડ એડિશન છે. યાદ રાખજો, ફર્સ્ટ એડિશન 2018 માં આવી ગઈ હતી. અને સોરી એક જ મિનિટ, લોચો થયો, કઈક લોચો નહીં, પહેલી એડિશન છે. સોરી, કઈ એડિશન છે? પહેલી એડિશન છે. ઇનોવેશન ઇન્ડેક્સ ની પહેલી એડિશન છે. સોરી, આ કે અડલ્ટ ટિકરિંગ લેબ ને બધું આવેલું આગળ જોઈએ છે આપણે. ઓકે, ડોન્ટ વરી, સોરી, પહેલી એડિશન છે. હવે અલગ અલગ જે મેજર સ્ટેટના ભાગ પાડ્યા છે એ કઈ રીતે ભાગ પાડેલા છે તો એને આપણે જોઈએ. ફટાફટ જોતા જાય કે કઈ રીતે આના ભાગ પાડેલા છે અને કઈ રીતે ઇનોવેશન ઇન્ડેક્સ આપવામાં આવે છે. ચાલો આગળ વધીએ. હાલતું નથી. અચ્છા, હાલું. ઓકે, પહેલો જે ભાગ છે મિત્રો એ કયા છે તો કે મેજર સ્ટેટ છે. પહેલો ભાગ કયા છે? મેજર સ્ટેટ ની અંદર યાદ રાખજો આ નીતિ આયોગનો ફર્સ્ટ ઇનોવેશન ઇન્ડેક્સ ઓકે છે જ, પહેલો ઇનોવેશન ઇન્ડેક્સ છે. અને મેજર સ્ટેટ ની અંદર કોને ટોપ કર્યું જોયું? કીધું ને, એનેબલર રેન્ક અલગ છે, પરફોર્મન્સ રેન્ક કેવો છે? અલગ છે. આપણે ઓવરઓલ રેન્ક જોવાનો છે. કયો રેન્ક?
ઓવરઓલ રેન્ક યાદ રાખજો કે ઓવરઓલ રેન્ક ની અંદર કોણ આગળ છે તો કે ફર્સ્ટ ક્રમે છે મિત્રો કર્ણાટકા. કોણ છે? ઇનોવેશન ની અંદર મિત્રો કર્ણાટક નંબર 1 છે, તામિલનાડુ નંબર 2 છે અને મહારાષ્ટ્ર નંબર 3 છે. આમાં ગુજરાત આજુબાજુમાં દેખાતું નથી, પણ છતાંય ઇનોવેશન ની વાત આવે તો પૂછી તો શકે. જોજો એનેબલર માં રેન્ક અલગ અલગ હશે, એને કન્સિડર ના કરતા ભાઈ કોને કન્સિડર કરવાના આપણે? ઓવરઓલ રેન્ક છે. કોને? ઓવરઓલ રેન્ક જોવાનો છે. પહેલી વખત ઇન્ડેક્સ હતો પૂછી શકાય, જેમ એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્સ પહેલી વખત હતો એટલે પૂછી શકાય, આ પૂછી શકાય છે. આગળ વધીએ. બીજું જે છે એને જોઈએ કે નોર્થ ઈસ્ટ અને હિલ્સ સ્ટેટ. આ યાદ રાખજો કે નોર્થ ઈસ્ટના જે રાજ્ય છે એની નાના રાજ્ય, એની સાથે સાથે જે હિલ સ્ટેટ છે એને પણ કન્સિડર કરી નાખવામાં આવે છે. એમાં પેલો રેન્ક કોનો છે મિત્રો? આ પરીક્ષામાં પૂછી શકાય. ઓવરઓલ ને આપણે પકડીને ચાલશું. કોને? ઓવરઓલ ની પકડીને ચાલશું તો કે ઓવરઓલ જે નોર્થ ઈસ્ટ અને હિલ્સ સ્ટેટ છે એના ભાગની અંદર પહેલો રેન્ક કોનો છે? સિક્કિમનો છે, બીજો હિમાચલ પ્રદેશનો છે અને ત્રીજો કોનો છે? ઉત્તરાખંડનો સ્ટેટ છે. આ યાદ રાખજો. મેજર સ્ટેટ જે છે એમાં પેલું કર્ણાટક, તામિલનાડુ, મહારાષ્ટ્ર અને નોર્થ ઈસ્ટ વાળા ને હિલ ની અંદર કોણ છે? સિક્કિમ છે. અને હજી આગળ વધીએ. ત્રીજું જે છે યુનિયન ટેરિટરી યુટી ની અંદર કઈ રીતે છે તો યુટી માં પેલું ઇનોવેશનમાં યુટી માં કોણ પહેલા ક્રમે છે? દિલ્હી. ઓવરઓલ રેન્ક યાદ રાખજો. એનેબલર અલગ છે, પરફોર્મન્સ અલગ છે. આપણે બે મુદ્દા જોયા, પણ આપણે ઓવરઓલ જો ધ્યાનમાં રાખશું. દિલ્હી પહેલા ક્રમે, ચંડીગઢ બીજા ક્રમે અને ગોવા ત્રીજા ક્રમે છે. આ યાદ રાખશું. તો ત્રણ પ્રકારના જુદા જુદા જે ઇન્ડેક્સ છે એ મિત્રો તમારા મગજની અંદર એકદમ ક્લિયર કટ બેસી જવા જોઈએ. પહેલી વખત છે, ભલે ગુજરાત આમાં ક્યાંય અત્યારે દેખાણું નહીં ચિત્રની અંદર, પણ યાદ રાખજો પહેલી વખત ઇન્ડેક્સ બહાર પડ્યો હતો અને અત્યારે ઇનોવેશનની ઘણી બધી સ્કીમ ચાલે છે, અટલ ટિંકરિંગ લેબ ચાલે છે, અટલ ઇનોવેશન મિશન ચાલે છે. તો આ પરીક્ષામાં પૂછી શકાય, તો તમને લોકોને ખબર હોવી જોઈએ. ઠીક છે? ઓકે, યસ. આ મુદ્દો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ મુદ્દો છે મિત્રો, સમજવા જેવો છે. ભલે આપણે ટોપિકની અંદર અહીંયા નથી, પણ હું થોડો ઘણો ડેટા આનો લઈ આવ્યો છું, એટલે આની હું વાત કરતા અચકાઈશ ને મિત્રો. ભલે લેક્ચર થોડોક લાંબો ચાલે, આ તમને પ્રોબ્લેમ છે, મને ક્યાં પ્રોબ્લેમ છે? મારે તો બોલવાનું છે, તમારે સહન કરવાનો છે. મને હવે આ વસ્તુ તમે જુઓ તો મિત્રો, આ તમને દેખાશે ARIIA 2020 અને આ ઇન્ડેક્સ આપ્યો છે મિત્રો. યાદ રાખજો પરીક્ષાના દ્રષ્ટિકોણથી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે. શું કામ? કે આ જે છે ને આનું ઈ રિલીઝ કર્યું કોને? તો તમને ફોટો દેખાતો હશે, હું જરાક સાઈડમાં આવી જાઉં. ફોટો દેખાય છે કોણ? વેંકૈયા નાયડુ, આપણા વાઇસ પ્રેસિડેન્ટ છે, આ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ દ્વારા હમણાં એક રિપોર્ટ રિલીઝ કરવામાં આવ્યો. અને એ રિપોર્ટ કયો હતો મિત્રો? તો કે રેન્ક રિલીઝ કરવામાં આવ્યું AII 2020. શું છે? અટલ રેન્કિંગ ઓફ ઇન્સ્ટિટ્યુશન્સ ઓન ઇનોવેશન અચીવમેન્ટ્સ. હવે ઇનોવેશન ની વાતો કરતા હોય તો આને લેવું પડે કે નહીં? પેલા શેના માટે અટલ પાછો શબ્દ આવ્યો? અટલ રેન્કિંગ ઓફ ઇન્સ્ટિટ્યુશન. કોને રેન્કિંગ આપ્યા છે ભાઈ? ઇન્સ્ટિટ્યુશન ને રેન્કિંગ આપ્યા છે. શેના માટે? ઇનોવેશન માટે ઇન્સ્ટિટ્યૂટ ને રેન્કિંગ આપવામાં આવેલા છે મિત્રો ભારતમાં. અને એ તાજેતરમાં 2020 માં પ્રસિદ્ધ થયેલો રિપોર્ટ છે, 18 ઓગસ્ટે અને પ્રસિદ્ધ કરેલો રિપોર્ટ છે. તો આને પણ આપણે ધ્યાનમાં રાખી લેશું મિત્રો. અને ખાસ કરીને આને યાદ રાખી લેશું કે કોણ કોણ સાથે હતા. તો કે આ રિપોર્ટ બહાર પાડતી વખતે મિનિસ્ટ્રી ઓફ HRD, આ યાદ રાખી લેશું. હવે એને શિક્ષા મંત્રાલય નામ આપી દીધું છે, યાદ રાખજો. કે નવી શિક્ષણ નીતિ એટલે મિનિસ્ટ્રી ઓફ HRD શેમાં કન્વર્ટ થઈ ગઈ? શિક્ષા નીતિમાં. અને સાથે AICT, બરોબર છે, આ ખાસ. અને મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ નો જે ખાસ ઇનોવેટિવ સેલ હતો, બરાબર છે, આ ઇનોવેટિવ સેલ, આ 3 જણાએ ભેગા, આમાં નીતિ આયોગનો ફાળો નથી, પણ આ તો મુદ્દો આવ્યો એટલે સાથે લઈ લઉં છું. ઇનોવેશન ની વાત આલે છે એટલે નીતિ આયોગ થી બહાર જઈને આ ટોપિક છે. પછી કેતા નહીં આ નીતિ આયોગ ના, આપણે કીધું ને મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ અને AICT જે છે એના દ્વારા આ રેન્ક આપવામાં આવેલા હતા. અને કોને રેન્ક આપ્યા છે મિત્રો? તો કે ઇન્સ્ટિટ્યૂટ ને રેન્ક આપ્યા છે. કોને? ઇન્સ્ટિટ્યૂટ ને. શેના માટે? તો કે ભારત દેશની અંદર નવા ઇનોવેશન ના સ્ટાર્ટઅપ ઉભા થાય.
ઇનોવેશનની પ્રવૃત્તિ કરવામાં આવે, ઇનોવેશનની ટ્રેનિંગ આપવામાં આવે, આ બધા હેતુ માટે આવા રેન્કિંગ આપવામાં આવેલા છે. અને રેન્કિંગ આપ્યા છે એ ઇન્સ્ટિટ્યૂટના નામે હું તમને આજ જણાવવાનો છું. અને સાથે સાથે આ વખતે જો અત્યાર સુધી જે જૂનું રેન્કિંગ હતું મિત્રો, ARIIA રેન્કિંગ, એ રેન્કિંગની અંદર અત્યાર સુધી 5 કેટેગરી હતી. 2 ભાગ છે, એક સેલ્ફ ફાઇનાન્સ માટે છે, એક ગ્રાન્ટીનેટ ને ગવર્નમેન્ટ માટે છે, એને સાઈડમાં રાખી દેશું. પણ 2 ભાગની અંદર 5 રેન્ક અપાતા, 5 રેન્ક અપાતા હતા. આ વર્ષે એક વુમન એમ્પાવરમેન્ટને ધ્યાનમાં રાખીને નવો એડ કર્યો છે, 6ઠ્ઠી કેટેગરી આ પરીક્ષામાં પૂછી શકાય. તો આપણે ઇનોવેશનની વાતો કરી લે પહેલા તો આગળ વધીએ. આની અંદર આજે અટલ રેન્કિંગ ફોર ઇનોવેશન ઓફ ઇન્સ્ટિટ્યુશન ફોર ઇનોવેશન એચીવમેન્ટ, ઇનોવેશનમાં એચીવમેન્ટ હાંસલ કરેલા કોઈ હોય કેવા એચીવમેન્ટ, કયા ક્રાઇટેરિયા છે મિત્રો, એને ખાસ લખી નાખજો કે આ પહેલો ક્રાઇટેરિયા કયો છે, તો કે ઇનોવેટિવ સ્ટાર્ટઅપ અને પ્રોગ્રામ. પહેલો ક્રાઇટેરિયા શું છે, આ બધા ક્રાઇટેરિયાની વાત કરું છું. પહેલો ક્રાઇટેરિયા છે ઇનોવેશનના કયા, આ લખતા જાજો મિત્રો, ઇનોવેશનના સ્ટાર્ટઅપ કેટલા કરેલા છે. કોઈ પણ રાજ્ય, કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટ, સોરી આ ઇન્સ્ટિટ્યૂટને રેન્કિંગ છે, રાજ્ય વાળું નથી. ઓકે, કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટે ઇનોવેશન માટે કોઈ સ્ટાર્ટઅપ કેવા કરેલા છે, ઇનોવેશન માટે સ્ટાર્ટઅપ કેવા કરેલા છે, કેવા કેવા પ્રોગ્રામનું આયોજન કરેલું છે, આ બધી વસ્તુઓ અહીંયા ધ્યાનમાં રાખવામાં આવશે. એક્ટિવિટી કેવી કરેલી છે, ટૂંકમાં પ્રોગ્રામ એટલે એક્ટિવિટી, બરાબર છે. ઇનોવેશન માટે કેવા પ્રોગ્રામ, કેવી એક્ટિવિટી, આ બધી વસ્તુ ક્યાં છે, પેલો ક્રાઇટેરિયા. આવા 6 ક્રાઇટેરિયા છે, યાદ રાખજો મિત્રો. 6 ક્રાઇટેરિયાને આધારે આ રેન્ક આપવામાં આવે છે. બીજો ક્રાઇટેરિયા કયો છે, બીજો ક્રાઇટેરિયા છે મિત્રો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી એન્ડ સપોર્ટ. કયો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી. ભાઈ તમારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ સપોર્ટ એટલે તમારા ઇન્સ્ટિટ્યૂટની અંદર ઇનોવેશન કરવું છે, પણ ઇનોવેશન પહેલા એ જંગલમાં તો થાય નહીં. ઇનોવેશન માટે તમારા ઇન્સ્ટિટ્યૂટની અંદર સારામાં સારી લેબોરેટરી હોવી જોઈએ, તમારી પાસે ટૂલ્સ હોવા જોઈએ, તો ઇનોવેશન થશે. તમારી પાસે સારી પ્રયોગશાળા ન હોય તો તમારા ઇનોવેશન નથી થવાના. તો જે તે ઇન્સ્ટિટ્યૂટની અંદર સારી પ્રયોગશાળા છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું છે, ઇન શોર્ટ, એના આધારે પણ રેન્ક આપવામાં આવે છે. આ બીજો માપદંડ છે. ત્રીજો માપદંડ લખી નાખો મિત્રો, એન્યુઅલ બજેટ. આ અગત્યનું છે કે એન્યુઅલ તમારું વાર્ષિક બજેટ કેટલું છે, કેટલા રૂપિયા વાપરો છો ઇનોવેશન માટે, એ પણ અગત્ય. હા, કે પૈસા વાપર્યા વગર ઇનોવેશન થાય. તમે એમ કહો કે આપણે ઇનોવેશન કરવું છે, પણ બજેટ, એ કે બજેટ નહીં, મફતમાં થાય તો કરો. મફતમાં કાંઈ ના થાય ભાઈ, મફતમાં કંઈ થતું નથી. એટલે યાદ રાખજો કે બજેટ કેટલું વાપરો છો એ પણ અહીંયા કન્સિડર કરવામાં આવશે. ચોથો ક્રાઇટેરિયા છે મિત્રો, એ કયો છે, કોર્સિસ ઓફ ઇનોવેશન. તમે ઇનોવેશન માટેના કેવા કોર્સિસ ચલાવો છો, તમે ઇનોવેશન માટેના કેવા કેવા કોર્સ ચલાવો છો તમારા ઇન્સ્ટિટ્યૂટની અંદર, એને પણ કન્સિડર કરવામાં આવે છે. અને ત્યાર પછી મિત્રો ખાસ કે ટેલિકોમ્યુનિકેશન કેવું છે, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી કેવી છે, આ યાદ રાખજો. ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી, ટેલિકોમ્યુનિકેશન, આ બધા મુદ્દા તમારા ઇન્સ્ટિટ્યૂટની અંદર. ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી એટલે તમારા ફેકલ્ટી કેવા છે, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી છે, તમારા ફેકલ્ટીના સંશોધન કેવા છે, આ બધું શેમાં આવે, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીની અંદર આવે, એને પણ કન્સિડર કરવામાં આવશે. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, છેલ્લું, સક્સેસફુલ ઇનોવેશન સ્ટાર્ટઅપ કેટલા હતા. તમારા ઇન્સ્ટિટ્યૂટની અંદર આ સક્સેસફુલ સ્ટાર્ટઅપ કેટલા હતા ભાઈ, આને પણ ધ્યાનમાં રાખવામાં આવશે. સક્સેસફુલ ઇનોવેટિવ સ્ટાર્ટઅપ કેટલા છે એને કન્સિડર કરી અને આ ઇન્ડેક્સને બનાવવામાં આવે છે. ખાસ યાદ રાખજો, રેન્ક આપવામાં આવે છે અને ઇન્સ્ટિટ્યૂટને, કોને રેન્ક આપવામાં આવે છે મિત્રો, ઇન્સ્ટિટ્યૂટને રેન્ક આપવામાં આવે છે. આ વસ્તુ મગજમાં રાખજો. અને અત્યાર સુધી આ જે રેન્ક અપાતો હતો ને એ 5 ભાગમાં, 5 અલગ અલગ રેન્ક અપાતા હતા. હવે આ વખતે એક 6ઠ્ઠું એડ થયું છે, એટલે આપણે કઈ કેટેગરીમાં કોને રેન્ક મળ્યો એને પણ કન્સિડર કરી નાખીએ. તો પહેલી કેટેગરી, ફટાફટ લખજો આ મુદ્દા, કે આમાં જાજુ લખાણ છે અને આ પીપીટી તમને મળશે તો તમે કદાચ, આ અક્ષર મારા રીડેબલ નથી એટલા બધા, એટલા માટે એટલે કહું છું.
પહેલો રેન્ક આની અંદર પરીક્ષામાં પૂછી શકાય મિત્રો કે આ ઇન્ડેક્સ તાજેતરમાં છે અને ઇનોવેશન માટે છે એટલે પરીક્ષાની અંદર પ્રશ્ન તો બનતા હે ભાઈ આની અંદર બાંધછોડ ન કરતા. પહેલો જે ભાગ છે એ છે સેન્ટ્રલ યુનિવર્સિટી અથવા તો સેન્ટ્રલી ફંડેડ ઇન્સ્ટિટ્યૂટ છે. એટલે સેન્ટ્રલ યુનિવર્સિટી કોઈ હોય આ લખી નાખો, સેન્ટ્રલ યુનિવર્સિટી ઓર ઇન્સ્ટિટ્યૂટ સેન્ટ્રલ યુનિવર્સિટી કોઈ હોય અથવા તો સેન્ટ્રલી ફંડેડ કોઈ ઇન્સ્ટિટ્યૂટ હોય એને રેન્ક આપવામાં આવે છે. અને કેવા તો કે ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ ખરા પણ કેવા ટેકનિકલ. આ પહેલી કેટેગરી કઈ છે? સેન્ટ્રલી યુનિવર્સિટી હોય અથવા સેન્ટ્રલી સ્પોન્સર્ડ કોઈ ઇન્સ્ટિટ્યૂટ છે કેવા ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ. અને એની અંદર મિત્રો જે રેન્ક આવ્યો છે આપણે પહેલો રેન્ક જ એક જ રેન્ક આપે છે, પહેલા પહેલો બીજો ત્રીજો નો હોય. પહેલો રેન્ક આવ્યો છે કોને છે? લખી નાખો મિત્રો, આઈઆઈટી મદ્રાસ. આ પરીક્ષામાં આ પૂછાશે, આઈઆઈટી મદ્રાસ. શેની અંદર? સેન્ટ્રલ યુનિવર્સિટી અથવા તો સેન્ટ્રલી સ્પોન્સર્ડ જે ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ છે. તો ભાઈ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ હોય તો આઈઆઈટી તો આવે અને આઈઆઈટી ની અંદર કોને રેન્ક મળ્યો? આઈઆઈટી મદ્રાસ પહેલા રેન્કે છે. શેમાં? આ ARIIA રિપોર્ટ ની અંદર બીજો ક્રાઇટેરિયા કયો હતો? એ સ્ટેટ યુનિવર્સિટી હતી. કઈ હતી? તો કે ભાઈલા સ્ટેટ યુનિવર્સિટી અથવા તો ગવર્મેન્ટ ગ્રાન્ટેડ જે છે ડીમ્ડ યુનિવર્સિટી. બરોબર છે? સ્ટેટ યુનિવર્સિટી ઓર ડીમ્ડ યુનિવર્સિટી. કેવી યુનિવર્સિટી? ડીમ્ડ યુનિવર્સિટી. એના માટે રેન્કિંગ આપવામાં આવ્યો હતો. અને આ સ્ટેટ યુનિવર્સિટી અથવા તો ડીમ્ડ યુનિવર્સિટીની અંદર કોણ હતું? તો કે ખાસ યાદ રાખજો, ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ ટેકનોલોજી મુંબઈ છે. યાદ રાખજો કોને મળ્યો છે? ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ ટેકનોલોજી મુંબઈને. કોને? ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ ટેકનોલોજી મુંબઈને પહેલો રેન્ક આપ્યો છે. શેમાં? સ્ટેટ યુનિવર્સિટી અથવા ડીમ્ડ યુનિવર્સિટી. આ એક ડીમ્ડ યુનિવર્સિટી છે. બરાબર છે? ત્યાર પછી ત્રીજી કેટેગરી છે એ પણ લખી નાખો, ગવર્મેન્ટ એડેડ કોલેજ ઓર ઇન્સ્ટિટ્યૂટ. કઈ કેટેગરી છે? ગવર્મેન્ટ એડેડ એટલે ગવર્મેન્ટની ગ્રાન્ટ જે મળતી હોય, ગવર્મેન્ટની ગ્રાન્ટ મળતી હોય એવી યુનિવર્સિટી અથવા તો ઇન્સ્ટિટ્યૂટ. ગવર્મેન્ટની ગ્રાન્ટ મળતી હોય એવી કોલેજ અથવા તો ઇન્સ્ટિટ્યૂટ. ગ્રાન્ટીનેડ કોલેજ આપણે નો કે ઘણી સરકારી કોલેજ હોય, ઘણી કેવી હોય? ગ્રાન્ટીનેડ કોલેજ. તો ગ્રાન્ટીનેડ કોલેજની અંદર કોણ આવે? એની અંદર મળ્યો છે કોલેજ ઓફ એન્જિનિયરિંગ પૂના. યાદ રાખી લેજો મિત્રો, કોને મળેલો છે? તો કે કોલેજ ઓફ એન્જિનિયરિંગ પૂના. આમાં કે સાહેબ ગુજરાતનું નથી આવતું. પહેલા આપણે ઘણી વાર છે એમ્સ નું ઓપનિંગ થઈ ગયું આપણે ગુજરાતમાં, આપણે ખબર છે, કઈ વાંધો નહીં. પણ ત્યાર પછી ચોથો રેન્ક સ્ટેટિક જીકે છે એટલે હું ફટાફટ બોલી જાઉં છું. બરાબર? ચોથો રેન્ક જે છે એ પ્રાઇવેટ ઓર સેલ્ફ ફાઇનાન્સ યુનિવર્સિટી છે. કોને માટે? પ્રાઇવેટ ઓર સેલ્ફ ફાઇનાન્સ યુનિવર્સિટી. પ્રાઇવેટ ઓર સેલ્ફ ફાઇનાન્સ યુનિવર્સિટી એની અંદર રેન્ક કોને મળ્યો તમે લખી નાખો મિત્રો. એની અંદર રેન્ક કે મારે જગ્યા ઓછી છે. કલિંગ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ ટેકનોલોજી અને કલિંગ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ ટેકનોલોજી ભુવનેશ્વર. કલિંગ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ ટેકનોલોજી, કલિંગ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ ટેકનોલોજી ક્યાં આવ્યું છે? ભુવનેશ્વર ને ઈ આમાં છે. શેમાં? પ્રાઇવેટ યુનિવર્સિટીની અંદર છે. પાંચમો છે પ્રાઇવેટ ઓર સેલ્ફ ફાઇનાન્સ કોલેજ. શું છે? પ્રાઇવેટ ઓર સેલ્ફ ફાઇનાન્સ કોલેજ પેલી યુનિવર્સિટી હતી. આ શું છે? પ્રાઇવેટ કોલેજ અથવા તો સેલ્ફ ફાઇનાન્સ કોલેજ હોય એની અંદર કોણ છે? લખી નાખજો, SR એન્જિનિયરિંગ કોલેજ. S for સુરત, SR એન્જિનિયરિંગ કોલેજ વેરેંગલ. SR એન્જિનિયરિંગ કોલેજ વેરેંગલ. વેરેંગલ ક્યાં આવ્યું છે? વેરેંગલ તેલંગાણાની અંદર છે. તમે ઓલું 1000 સ્તંભ વાળું મંદિર ને કઈક નથી, એક જ પથ્થરમાંથી બનાવેલો કિલ્લો અને મંદિર આ બધું આવે છે કે કઈક કોહિનૂર હીરો જેના મૂળ માલિકો હતા. આ કે એની કથા વાર્તા હિસ્ટ્રીમાં ભણતા હશો, આપણે સમય નથી બગાડતા. ઓકે. અને છઠ્ઠું આ વખતે જે એડ કરવામાં આવ્યું આ રેન્કિંગની અંદર, આ વખતે પહેલી વખત આ છઠ્ઠો ક્રાઇટેરિયા એડ કર્યો છે, છઠ્ઠો રેન્ક એડ કરેલો છે. એનો ઇનામ એને લખી નાખો મિત્રો. આ છે વુમન ઓનલી હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ. શું છે? વિમેન ઓનલી
વિમેન ઓનલી હાયર એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ. વિમેન ઓનલી હાયર એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ છે મિત્રો, એને આ વખતે પહેલી વખત એડ કરવામાં આવેલું છે અને પહેલી વખત એડ કર્યું છે એટલા માટે પરીક્ષામાં પૂછી શકાય. વિમેન ઓનલી હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ અને આ એવોર્ડ જાય છે મિત્રો અવિનાશી લિંગમ. સાઉથનું છે, તામિલનાડુનું. અવિનાશી લિંગમ ઇન્સ્ટિટ્યૂટ ફોર હોમ સાયન્સ. અવિનાશી લિંગમ ઇન્સ્ટિટ્યૂટ ફોર હોમ સાયન્સ આ તામિલનાડુનું છે. વિમન માટે આ કોને એવોર્ડ ગયો છે મિત્રો? તો કે તામિલનાડુની સંસ્થાને એવોર્ડ આપવામાં આવ્યો છે. આપણે મૂળ વાત કરતા હતા શેની? એ કે છે તમે ઇનોવેશન ઇન્ડેક્સ માંથી અહીંયા પહોંચાડી ગયા, પણ મુદ્દો કરંટમાં લાઇમલાઇટમાં છે ને મિત્રો, એટલે ભણાવવાની એક ઈચ્છા થઈ ગઈ. 10-15 મિનિટ તમારી એક્સ્ટ્રા લીધી, કદાચ પરીક્ષામાં પૂછાય તો ફાયદો થશે. ઓકે, આગળ વધીએ આપણે. યસ, નેક્સ્ટ. હા, હવે બોર્ડ એમ કે છે સાહેબ કે થોડુંક ધીમું કરો, સારી વાત છે. ઓકે, કઈ વાંધો નહીં, ફટાફટ. હવે નાના નાના મુદ્દા છે 2-3, એને આપણે લઈને પૂરા કરવાના છે. ત્યાર પછીનો ઇન્ડેક્સ છે મિત્રો, એ કયો ઇન્ડેક્સ છે? હેલ્ધી સ્ટેટ પ્રોગ્રેસિવ ઇન્ડિયા. કયો રિપોર્ટ છે? યાદ રાખજો, હેલ્ધી સ્ટેટ્સ પ્રોગ્રેસિવ ઇન્ડિયા ઇન્ડેક્સ બહાર પાડવામાં આવે છે. આને હેલ્થ ઇન્ડેક્સ પણ કહે છે. ટૂંકમાં આને શું કહેવામાં આવે છે? સોરી મિત્રો, આને ટૂંકમાં કહેવામાં આવે છે હેલ્થ ઇન્ડેક્સ. શું કહેવામાં આવે છે? હેલ્થ ઇન્ડેક્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. કોના ઇન્ડેક્સની માથાકૂટ છે ભાયા? નીતિ આયોગના. અને સાથે સાથે આપણે હેલ્પ કોણ કરે છે? તો કે હેલ્પ કરે છે વર્લ્ડ બેંક. યાદ રાખજો, હેલ્થ ઇન્ડેક્સ બહાર પાડવામાં કોણ મદદરૂપ છે? તો કે નીતિ આયોગ તો છે, પણ વર્લ્ડ બેંક અને પ્લસ મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર. કોણ એ મદદ કરે છે? મિનિસ્ટ્રી ઓફ હેલ્થ અને ફેમિલી વેલફેર. આ બે મુદ્દા તમારે નોટ કરવાના છે કે આ ઇન્ડેક્સ બહાર પાડવા માટે જે તે રાજ્યમાં મિત્રો હેલ્થની ફેસિલિટી કેવી છે એના માટે પણ ઇન્ડેક્સ બહાર પાડવામાં આવે છે કે જેથી કરીને હેલ્થ છે એ સારામાં સારી રીતે ડેવલપ થાય અને હેલ્થની ફેસિલિટી ડેવલપમેન્ટ થાય એના માટેનો આ ઇન્ડેક્સ છે મિત્રો. ખાસ યાદ રાખજો. અને આ ઇન્ડેક્સની અંદર યસ, આ બધા મુદ્દાને આગળ આપણે ચર્ચા કરીએ છીએ, પણ આના જે મેઇન વેઇટેજ જે છે એ યાદ રાખજો, પરીક્ષાની અંદર પૂછી શકાય. જુદા જુદા રાજ્ય છે, એ રાજ્યને કઈ રીતે ઇન્ડેક્સ આપવા છે, એનું વેઇટેજ કઈ રીતે છે, પેલા તો બાર કોણ પાડે? ઓકે, બીજું વેઇટેજ કઈ રીતે છે મિત્રો? તો વેઇટેજ આની અંદર છે હેલ્થ આઉટકમ્સ. આ લખજો, પરીક્ષામાં પૂછી શકાય. હેલ્થ આઉટકમ્સ કેટલું છે? એને 70% વેઇટેજ છે ભાઈ. આ ઇન્ડેક્સ ની અંદર 70% વેઇટેજ કોને છે? હેલ્થ આઉટકમ્સ ને છે. ત્યાર પછી ગવર્નન્સ એન્ડ ઇન્ફોર્મેશન. બીજું ગવર્નન્સ. આ ગવર્નન્સ છે ને, જે તે રાજ્યની અંદર હેલ્થ માટે તમારું ગવર્નન્સ કેવું છે એને 12% વેઇટેજ છે. કેટલા ટકા વેઇટેજ છે? 12%. અને કી ઇનપુટ પ્રોસેસ, આ અગત્યનું છે મિત્રો. કી ઇનપુટ પ્રોસેસ એને 18% વેઇટેજ આપે છે. ટૂંકમાં ઇન શોર્ટ 3 પ્રકારના વેઇટેજ છે. ઇન્ડિકેટર તો અસંખ્ય છે, અસંખ્ય ઇન્ડિકેટર છે, પણ 3 પ્રકારે આને વેઇટેજ આપી અને શું કરવામાં આવે છે? હેલ્થ ઇન્ડેક્સ આપવામાં આવે છે કે તમારા રાજ્યની અંદર હેલ્થ માટે કોને સારી કામગીરી કરી? તો ભાઈ હેલ્થ માટેની કામગીરીમાં લાર્જ સ્ટેટ, સ્મોલ સ્ટેટ અને યુનિયન ટેરિટરીની વાત કરવામાં આવે છે. આપણે જોઈએ કે આ ઇન્ડેક્સની પણ તમને કરું કે હેલ્થ ઇન્ડેક્સ જે છે, હેલ્થ ઇન્ડેક્સ છે એ કેટલામી વખત છે? આ 2. નથી, આમાં કે નથી, કઈ વાંધો નહીં, હું લખી દઉં. આ કયો છે? 2.0 છે. પેલો 2018 માં હતો, આ 2.0 છે. બીજી 20 માં કીધું આવ્યા જ નથી, પણ આ બધું કોમન રહેશે, માત્ર નામ ચેન્જ થશે. એટલે યાદ રાખી લેજો. આની અંદર યસ, એકદમ સરસ મજાના ડાયાગ્રામમાં લઈ આવ્યો છો, સરસ મજાનું છે. એ લાર્જ સ્ટેટ છે. હવે યાદ રાખજો, આમાં ઘણા બધા આંકડા છે. હવે આપણને એમ લાગે છે આમાં બધું આડાવડું આ શું લખ્યું છે? આમાં તમારે છે ને ભાઈ આ પેલો ક્રમ પકડવાનો છે. બાકીના ક્રમ છે ને એ કેટલું પરફોર્મન્સ વધારે ઘટાડે હતું, કેટલા માટે પ્રોગ્રેસ છે ગયા વર્ષ કરતા કેટલી છે, એ રેન્ક છે, ઇન્ટરનલ રેન્ક છે. આપણે મેજર 12 નો રેન્ક પકડવાનો. પેલા રેન્ક ઉપર કોણ છે? તો યાદ રાખજો, અહીંયા પરફોર્મન્સમાં કોણ દેખાય છે? કેરેલા. એટલે લાર્જ સ્ટેટની વાત કરો તો ફર્સ્ટ રેન્ક કોનો છે ભઈલા? કેરળનો રેન્ક છે. લાર્જ સ્ટેટમાં, લાર્જ સ્ટેટની અંદર બીજો રેન્ક ગોતવા જવો પડે. જો અહીંયા દેખાય છે, કોનો છે? આંધ્રપ્રદેશ.
યાદ રાખજો મિત્રો, પરીક્ષાની અંદર પૂછી શકાય કે ભાઈ હેલ્થ માટેના ઇન્ડેક્સમાં સૌ પ્રથમ રેન્ક કોનો છે? તો કે આંધ્રપ્રદેશ, સોરી, કેરળનો છે. બીજો કોનો છે? આંધ્રપ્રદેશ. અને ત્રીજા ક્રમે આપણું પાડોશી આવે છે મહારાષ્ટ્ર. કોણ આવે છે ભઈલા? મહારાષ્ટ્ર ત્રીજા ક્રમે છે. અને ભૂલવું ન જોઈએ ભઈલા, આમાં ગરવી ગુજરાત ચોથા ક્રમે છે. એટલે પરીક્ષામાં પ્રશ્ન બને આજુબાજુમાં આ બધાના રેન્ક આપેલા છે. ચોથા ક્રમે ગુજરાત છે, પાંચમા ક્રમે પંજાબ છે, છઠ્ઠા ક્રમે હિમાચલ પ્રદેશ છે. આવી રીતે સાતમો ક્રમ છે, ક્યાં ખોવાઈ ગયો? જમ્મુ કાશ્મીર છે. આઠમો ક્રમ છે એ કર્ણાટક છે. નવમો ક્રમ છે તામિલનાડુ છે. દસમો ક્રમ મને ક્યાંક આમાં ખોવાઈ ગયેલો લાગે છે, આ બાજુ ક્યાંક છે તેલંગાણા છે. આવી રીતે મેજર સ્ટેટને રેન્ક આપેલા છે. કોને? લાર્જ સ્ટેટ છે એના બધાના રેન્કિંગ છે. આપણે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની વાત કરો તો ગુજરાત ક્યાં છે અગત્યનું છે. પણ આ તો મેપ દ્વારા સરસ મજાનો મેપ હતો, દેખાયો હતો વિઝિબલ, એટલે તમારા માટે મૂક્યો છે. બરોબર, આપણે આ ચાર યાદ રાખશું. શેના માટે? હેલ્થ ઇન્ડેક્સ ની અંદર મિત્રો યાદ રાખજો. આગળ વધીએ કે યુનિયન ટેરિટરી, સ્મોલ સ્ટેટ પેલા લઈ લે. નાના રાજ્ય છે મિત્રો, એ પણ યાદ રાખજો. નાના રાજ્ય છે સ્મોલ સ્ટેટ. આને પણ પકડી લેજો મિત્રો કે જે સ્મોલ સ્ટેટ્સ છે ને એની અંદર પેલો રેન્ક કોનો છે? તો કે મિઝોરમ. કોનો છે? સ્મોલ સ્ટેટ ની અંદર પેલો રેન્ક મિઝોરમનો છે. બીજો રેન્ક મણિપુરનો છે. આ પણ યાદ રાખવાનું ભઈલા. બીજો રેન્ક કોનો છે? મણિપુરનો છે. અને ત્રીજો રેન્ક સ્મોલ સ્ટેટમાં કોનો છે? તો કે મેઘાલય. કોનો છે? મેઘાલય. આ ત્રણેય મોં વાળા જ એવા હારે કે એમાં ડખા થાય છે, એવી કે ત્રણેય મોં વાળા. કઈ વાંધો નહીં. કોની વાત કરી આપણે ભાઈ? તો કે સ્મોલ સ્ટેટ, નાના રાજ્યની અંદર સૌથી પહેલો કોણ? મિઝોરમ. હવે આપણે વાત કરી યુનિયન ટેરિટરી. ભઈલા કેન્દ્ર શાસિત પ્રદેશ. અને કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર પેલો રેન્ક કોણ લઈ જાય છે? પેલો રેન્ક છે ચંડીગઢ. કોનો છે ભઈલા? ચંડીગઢનો પેલો રેન્ક છે. બીજો નગર છે યાદ રાખવાનું દાદરા અને નગર હવેલી. કોનો? દાદરા નગર હવેલી. અને ત્રીજો રેન્ક કોનો છે? તો કે લક્ષદ્વીપનો છે. કોનો છે? લક્ષદ્વીપનો. આ ઇમેજ તમને મળી જશે એટલે ચિંતા ના કરતા. પણ આમાં યાદ રાખવા પડશે. તમને એમ લાગે સાહેબ કે એક ધારા તમે આ જાજા બધા ઇન્ડેક્સ કરાવી દીધા. ચિંતા ના કરો. જેટલા ઇન્ડેક્સ છે એમાં તમને ઇમ્પોર્ટન્ટ લાગે એ બધાના પાકા તો કરવા પડશે. એક પેજમાં બધા ઇન્ડેક્સ લખવાના, પેલો બીજો ત્રીજો ક્રમ, પેલો બીજો ત્રીજો ક્રમ. આ યાદ રાખજો, ગોટે નહીં ચડો, પરીક્ષામાં આવી શકે મિત્રો. અને નીતિ આયોગના બધા ઇન્ડેક્સ એક સાથે લઈ આવવાનો પ્રયત્ન એટલે કર્યો છે કે અલગ અલગ તમારે ક્યાંય ફાફા મારવા ના પડે. બરાબર છે? એટલા માટે તો આ વાત શેની હતી મિત્રો? આ નીતિ આયોગના સેના ઇન્ડેક્સની હેલ્થ ઇન્ડેક્સ. કયો ઇન્ડેક્સ હતો? હેલ્થ ઇન્ડેક્સ. અને લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ એક હજી મારે વાત કરવી છે, આ પણ પરીક્ષાની અંદર પૂછી શકાય એવો છે. અને પેલી વખત બહાર પાડવામાં આવેલો કયો? સ્કૂલ એજ્યુકેશન ક્વોલિટી ઇન્ડેક્સ. કયો ઇન્ડેક્સ છે મિત્રો? સ્કૂલ એજ્યુકેશન ક્વોલિટી ઇન્ડેક્સ. આ પણ પરીક્ષામાં પૂછી શકાય. નીતિ આયોગે ફર્સ્ટ ટાઈમ બહાર પાડેલો છે. કેવો? પેલી વખત બહાર પાડ્યો. અને બહાર પાડ્યો છે શેના માટે? પેલી વસ્તુ તો ઈ કે સાહેબ કોણ કોણ આમાં હેલ્પફુલ થયું હતું. આમાં નથી લખેલું પણ લખી નાખજો. મિનિસ્ટ્રી ઓફ HRD. કોણ કોણ હેલ્પ થયું હતું ભાઈ? તો કે મિનિસ્ટ્રી ઓફ HRD. અને બીજું સાથે કોણ હતું? તો કે વર્લ્ડ બેંક ગ્રુપ. કયું? વર્લ્ડ બેંક ગ્રુપ. આ બે જણા આપણે સહયોગી થયા હતા. શેમાં? સ્કૂલ એજ્યુકેશન ક્વોલિટી ઇન્ડેક્સ. અને જેને છે ને મિત્રો આ SEQI તરીકે ઓળખે છે. પરીક્ષામાં પૂછાયેલો મુદ્દો છે, સ્ટેટ PCS માં આવી ગયો છે એટલે યાદ રાખજો. એજ્યુકેશનની બાબતમાં કયું રાજ્ય આગળ છે? બરાબર છે? રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં કઈ રીતે એજ્યુકેશન સિસ્ટમ હાલે છે એના માટેનું ઇન્ડેક્સ છે. અને પહેલી વખત બહાર પાડ્યો છે એટલે ઇમ્પોર્ટન્ટ છે. બીજી વસ્તુ કે આની અંદર હવે સાહેબ કે એજ્યુકેશન હોય તેમાં પૂછવાનું જ ન હોય. તમને મગજમાં બેસી ગયું હશે એજ્યુકેશનમાં આગળ કોણ હોય? પહેલા કેરળ જ હોય. કેરળ જ હોય. પણ છતાંય રેન્ક કઈ રીતે આપે છે એને. હવે અહીંયા ક્રાઇટેરિયા કયા કયા આપણે કીધું કે સાહેબ અહીંયા ક્રાઇટેરિયા જાજા છે. નંબર ઓફ ઇન્ડિકેટર્સ કેટલા છે? 30 ઇન્ડિકેટર છે ભાઈ. કેટલા? 30. એટલે આટલા બધા હોય તો કોઈ દી પૂછાય નહીં. કેટલા ઇન્ડિકેટર સમજવા માટે કે 30 ઇન્ડિકેટર ધ્યાનમાં લેવાય છે. અને વેઇટેજ વિચિત્ર જો 965 નું વેઇટેજ છે.
30 ઇન્ડિકેટર અને 965 નું વેઇટેજ. કઈ રીતે? તો કે પેલામાં લર્નિંગ આઉટકમ્સ કેવું છે તમારા રાજ્યમાં, એમાં 3 ઇન્ડિકેટર અને વેઇટેજ કેટલું 360 નું. બીજું એક્સેસ આઉટકમ્સ કેવું છે, એના 3 ઇન્ડિકેટર અને વેઇટેજ. સો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી કેવી છે, કયા રાજ્ય? હવે બિહારની અંદર વાત કરો, બિહાર કે યુપીમાં, એમાં સ્કૂલમાં છાપરાય નથી હોતા, એને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં માર્ક્સ મળે ના મળે. પછી ઇક્વિટી આઉટકમ્સ કેવું છે, એવા 7 ઇન્ડિકેટર અને 200 માર્ક્સ છે. પછી અહીંયા બીજું છે, પેલું આઉટકમ્સના આધારે, બીજું ગવર્નન્સ પ્રોસેસ એન્ડ ઓડિટિંગ આઉટકમ્સ છે. બરોબર છે? એમાં શું છે તો કે કવરિંગ સ્ટુડન્ટ ટીચર એટેન્ડન્સ. સ્ટુડન્ટ ટીચરની એટેન્ડન્સ કેવી છે? વિદ્યાર્થીઓ સ્કૂલે આવે તો ટીચર નો આવે, ટીચર આવે તો વિદ્યાર્થી નો આવે, અને બે આવે તો ઈ કે વરસાદ આવે. આવું થાય. જસ્ટ જોક અપાર્ટ મિત્રો. પણ આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ કે અહીંયા ધ્યાનમાં લેવાય છે. ટીચરની અવેબિલિટી, શિક્ષકો મળે છે, ઈ કે મળે તો ખરા, પણ એની ઘીરે મળે, ટીંગા ટોડી કરીને લેવા જવા પડે અમુક રાજ્યમાં શિક્ષકોને. ખબર છે? કાંઈ વાંધો નહીં. એડમિનિસ્ટ્રેટિવ એટિકેટ કેવા છે, એના ટ્રેનિંગ કેવી છે, અકાઉન્ટેબિલિટી અને ટ્રાન્સપરન્સી કેવી છે. ટ્રાન્સપરન્સી ના ખબર પડી? અરે ભઈલા, ટ્રાન્સપરન્સી એટલે કાંઈ નહીં, ગામડાની સ્કૂલની અંદર કોઈ પણ વિદ્યાર્થી હોય, એને 100 એકડા લખતા ના આવડતા હોય, અને તો 1 થી 9 માં પાસ. બરાબર છે? આપણા જાણીતાનો છોકરો છે, પેલા ધોરણમાં 90%. હવે એના બાપાનું નામ લખતા ના આવડે અને એને પેલા ધોરણમાં 90% આવે જ. આવું થાય છે. ટ્રાન્સપરન્સી નો હોય. આ બધું કન્સિડર થાય અને એના આધારે શું આપવામાં આવે? 30 ઇન્ડિકેટર છે. પરીક્ષામાં નહીં પૂછે, ચિંતા કરો માં. ભાગ કઈ રીતે, કોને રેન્ક કેટલો મળ્યો. અને આમાં તો મિત્રો ઓવરઓલ પરફોર્મન્સ રેન્કિંગ છે. લાર્જ સ્ટેટની અંદર પેલું કોણ છે? કેરળ છે. બીજું રાજસ્થાન છે, ને ત્રીજું કર્ણાટક. જે ગુજરાત આમાં નથી હો ભાઈ. આપણે પેલું યાદ રાખશું કે એજ્યુકેશન ક્વોલિટી ઇન્ડેક્સ ની અંદર પેલું કેરળ છે, અને લાસ્ટ યાદ રાખજો ઉત્તર પ્રદેશ છે. કયું છે? યુપી છે. કારણ કે ઓલા બધામાં તો ઓછા હોય. આ 20 રાજ્ય છે. લાર્જ સ્ટેટ ની અંદર મિત્રો 20 સ્ટેટ છે, અને 20 માંથી પેલું કોણ? કેરળ. અને લાસ્ટમાં કોણ આવે છે? યુપી. આટલું યાદ રાખજો. નાના રાજ્યની અંદર પેલું મણિપુર છે, અને યુનિયન ટેરિટરીની અંદર પેલું કયું છે તો કે ચંડીગઢ છે. આ બેમાં પેલા યાદ રાખો, ન રાખો તો વાંધો નથી. આ યાદ રાખજો. કયું? ઓવરઓલ પરફોર્મન્સ ની અંદર લાર્જ સ્ટેટ ની અંદર કોણ પેલું છે તો કે કેરળ પેલા ક્રમે છે. એક એ યાદ રાખજો. એક બીજી ખાસિયત કહું, કે અહીંયા છે ને મિત્રો, આ ઇન્ડેક્સ ની અંદર એક શબ્દ પૂછી શકાય, વેસ્ટ બેંગાલ ક્યાંય નથી. લ્યો, વેસ્ટ બેંગાલ નથી. શું કામ? તો કે પશ્ચિમ બંગાળની સરકારે ડેટા આપવાની ના પાડી દીધી. અરે તારી ભલી થાય. શું કર્યું? પશ્ચિમ બંગાળની અંદર સરકારે કીધું, ચૂંટણી આવે છે, એ બેને ના પાડી કે આપણે આમાં માનતા નથી. લ્યો, આ ડેટા જ નો આપ્યો. આવી ક્યારેક થાય આવું. એટલે એ રાજ્ય ડેટા જ નો આપ્યો. એ કે ડેટા આપી તો ઇવેલ્યુએશન કરો, ને ડેટા જ નથી દેવો. લ્યો, આ પરિસ્થિતિ શેમાં જોવા મળે છે? પશ્ચિમ બંગાળની અંદર જોવા મળે છે. તો સ્કૂલ એજ્યુકેશન ક્વોલિટી ઇન્ડેક્સ છે, ઓફિશિયલ ડેટા લીધેલો છે પીઆઈબી ની વેબસાઇટ ઉપરથી. બરાબર છે? એટલે બહુ ટેન્શન ન લેતા સાહેબ કે આ રેન્ક બેંક છે, યાદ રાખી લેવાના. હવે આ તો બધી વાત થઈ મિત્રો કે જુદા જુદા ડેટાની. હવે છેલ્લે પૂરું કરતા પહેલા મિત્રો એટલી વસ્તુ તમને કહી દઉં કે નીતિ આયોગ, આપણે જે નીતિ આયોગ, તમે માત્ર એટલું જ સમજો છો કે આયોજન પંચને બદલે જે નીતિ આયોગ આવ્યું છે એ આટલું જ છે? ના, જુદા જુદા ઇન્ડેક્સ બહાર પાડે છે, જુદી જુદી એક્ટિવિટી કરે છે. અને એમાં મિત્રો અમૃત મિશન છે, એ પણ તમને ખબર છે કે અમૃત મિશન હેઠળગત 500 શહેરો, આપણે લાસ્ટ લેક્ચરમાં કદાચ વાત થઈ હશે, મને યાદ છે ત્યાં સુધી, 500 શહેરોને પસંદ કર્યા છે, 1 લાખથી વધુ વસ્તી વાળા. અને એમાંથી જ ન્યૂઝ હતો ને, ગયા કરંટ અફેર્સના લેક્ચરમાં લીધું હતું કે વડોદરા મહાનગરપાલિકા બોન્ડ બહાર પાડે છે. શેના માટે? અમૃત મિશન માટે. તો આ નીતિ આયોગ છે. આ મિશન પણ કોનું છે મિત્રો? નીતિ આયોગનું છે. એવી રીતે અટલ ઇનોવેશન મિશન, જેની આપણે વાત કરી, અને હવે તો અટલ ઇનોવેશન મિશન છે એ 0.3 આવી ગયું છે ભાઈ. સોરી 3.0 આવી ગયું છે. ત્રીજું અટલ ઇનોવેશન મિશન આવી ગયું છે. આ બધું કોણ કરે છે? નીતિ આયોગ કામગીરી કરે છે મિત્રો. અને એનાથી વધારે ખાસ યાદ રાખજો, એક પ્રોગ્રામ હતો જેને આપણે સાથ તરીકે ઓળખીએ છીએ. સેના તરીકે? સાથ પ્રોગ્રામ, સસ્ટેનેબલ એક્શન ફોર ટ્રાન્સફોરિંગ હ્યુમન કેપિટલ. સસ્ટેનેબલ એક્શન ફોર ટ્રાન્સફોરિંગ હ્યુમન કેપિટલ. યાર, ભારત દેશની અંદર હેલ્થ અને એજ્યુકેશન માટે
કે શેના માટે? હેલ્થ અને એજ્યુકેશન માટે સારામાં સારી પ્રવૃત્તિ થાય એના માટે કયો પ્રોગ્રામ હતો? સાથ યોજના હતી. કોનો હતો? પહેલા આ પ્રોગ્રામ પણ નીતિ આયોગનો હતો. તમને ખબર હોવી જોઈએ ડેમ શ્યોર. અને લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ મિત્રો, એક વસ્તુ ખબર હોવી જોઈએ કે નીતિ આયોગે સ્ટ્રેટેજી ફોર ન્યૂ ઇન્ડિયા @75 આના ઉપર એક આખો લેક્ચર હું તમને બનાવીને આવીશ કે આ સ્ટ્રેટેજી શું છે. 4 ભાગની અંદર વેચાયેલી સ્ટ્રેટેજી છે અને 42 પોઈન્ટ છે. યાદ રાખજો, પરીક્ષામાં પૂછી શકે એવા મુદ્દા છે કે સ્ટ્રેટેજી ફોર ન્યૂ ઇન્ડિયા @75 75 એટલે અરે ભારત દેશને આઝાદીના 2022માં 75 વર્ષ ઉજવવાના છે. તો 75 વર્ષની ઉજવણીના ભાગ સ્વરૂપે નીતિ આયોગ એક ડોક્યુમેન્ટ લઈને આવ્યો છે. કયો? સ્ટ્રેટેજી ફોર ન્યૂ ઇન્ડિયા @75. આ પણ પરીક્ષાની અંદર આવી શકે. આ બધું નીતિ આયોગ જ છે. તમે માત્ર આયોજન પંચને બદલે નીતિ આયોગ અને થિંક ટેન્ક બસ 2 શબ્દ ભણ્યા છો. એના સિવાય પણ મિત્રો આ તો હજી બહુ સમય ઓછો મળ્યો છે અને પરીક્ષા આ રવિવારે પાછી પીઆઈ ની પરીક્ષા છે. આવતા વીકની અંદર વળી પાછી એસટીએ બધી પરીક્ષાઓ આવે છે. એટલે ફટાફટ સમય મળ્યો. એટલા સમયની અંદર જેટલું થતું હતું એટલા મુદ્દાઓ કવર કરવાનો પ્રયત્ન કરેલો છે અને તમને લોકોને કંઈક મળે એવા આશયથી આ એક સ્પેશિયલ લેક્ચર નીતિ આયોગના ઇન્ડેક્સની આપણે વાતો કરે છે. અપેક્ષા રાખું છું કે ઇન્ડેક્સની અંદર તમને લોકોને મજા આવેલી હશે અને ઇન્ડેક્સ સમજાઈ ગયા હશે. નોટ્સ બનાવી લેજો અને જેટલા મુદ્દા થશે એટલા કવર કરતા રહેશું. અહીંયા સુધી આપણા સેશનને આપણે અટકાવીએ છીએ. બધા લોકોનો ખૂબ ખૂબ આભાર સાથે મિત્રો અંતે જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ. આભાર.